ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 જે 2025ની લેટેસ્ટ આવૃત્તિ છે એમાં આપણે ગણિત વિષયમાં પ્રશ્ન 1નું આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ વિડીયોને શેર કરજો. તમને આપણી ચેનલ પર તમામ પ્રકારના વિષયના બધા જ વિષયના સોલ્યુશન મળી રહેશે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 8 માર્ક્સમાં પૂછાનાર છે. એમાં પ્રકરણ 1 એનો પહેલો પ્રશ્ન છે. આપેલ સંખ્યામાં 7 અને 9ની સ્થાન કિંમતનો તફાવત આપણે શોધવાનો છે. તો 7ની સ્થાન કિંમત મેળવવા માટે ફ્રેન્ડ્સ આપણે એની પાછળ જેટલી સંખ્યા છે એટલા મીંડા મૂકી દઈશું સરળતા ખાતર. બાકી એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એમ 7 લાખમાં પાછળ 5 મીંડા આવે માટે અહીંયા આપણે 5 મીંડા મૂકીશું. સરળતા માટે હું તમને શીખવું છું કે 7 સંખ્યાની પાછળ કુલ 1, 2, 3, 4 ને 5 સંખ્યાઓ આવેલી છે એટલે 5 મીંડા આપણે મૂકેલા છે. અને 9ની સ્થાન કિંમત, તો 9 એ 1000ના સ્થાનમાં છે માટે પાછળ 3 મીંડા આવશે. તો 1, 2 અને 3 એટલે 9ની પાછળ 3 સંખ્યાઓ છે એટલે 3 મીંડા આવશે. બાદબાકી કરીશું. તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરવી પડશે એટલે જવાબ આપણો આવશે 6,91,000. એટલે અહીં બી જવાબ સાચો છે. આગળ બીજું, એમાં જે સંખ્યા આપેલી છે એમાં આપણે અલ્પવિરામ મૂકવાના છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે છેલ્લેથી 3 અંક ગણવાના, એકમ, દશક, 100 અલ્પવિરામ પાડવાનું, પછી 1000, 10,000 બીજું અલ્પવિરામ પાડવાનું, પછી બીજી 2 સંખ્યા ગણીને બીજું એક અલ્પવિરામ એટલે 3, 2, 2 છેલ્લેથી 3 અંકો પછી એક અલ્પવિરામ, પાછું 2 અંકો પછી અલ્પવિરામ, ફરી પાછું 2 અંકો પછી અલ્પવિરામ. આ રીતે આપણે પાડવાનું છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે એટલે ડી જવાબ સાચો છે. ત્રીજું, ખાલી જગ્યા સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે. તો તમે જોઈ શકો છો અહીં 101, 101 આમ જમણેથી ડાબે કે ડાબેથી જમણે લખો 101 આ જ રીતે લખાશે. આગળ ચોથું, 3, 9, 8, 0, 6 અંકોથી બનતી મોટામાં મોટી 5 અંકની સંખ્યા. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ મોટામાં મોટી સંખ્યા આપણે બનાવવાની હોય તે સમયે આપણે સૌથી મોટો અંક પછી પહેલાં લઈ લેવાનો, પછી એના કરતાં નાનો, પછી એના કરતાં નાનો, એનાથી નાનો ને છેલ્લે સૌથી નાનો. એ રીતે આપણે લેવાનું. એટલે અહીં આપણો જવાબ થશે એકમ, દશક, 100, 1000, 10,000 એટલે 98,630 એ જવાબ આવશે. આગળ, 1 અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો 1 અબજ બરાબર 1000 મિલિયન થાય. 1 કરોડ બરાબર ખાલી જગ્યા, તો 1 કરોડ બરાબર 100 લાખ થાય. આગળ 7મું જે છે તે, તો 6ની સ્થાન કિંમત લખવાની છે. તો અહીં 6 અહીંયા છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ 10 લાખના સ્થાન પર માટે એની પાછળ કુલ 6 મીંડા આવશે. તો 1, 2, 3, 4, 5 ને 6 એની પાછળ કુલ 6 અંકો પણ છે એટલે ભૂલ ના પડે તમારી. તો એની પાછળ જેટલા અંકો છે એટલા આપણે મીંડા મૂકેલા છે એટલે અહીં આપણો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ 10 લાખ 60 લાખ એવી એની સ્થાન કિંમત આવશે. 8મું, 3 અંકોની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર, તો આપણે આ શીખેલા છે કે 3 અંકોની મહત્તમ સંખ્યા ધારો કે 999 છે બરાબર, તો એમાં 1 ઉમેરો એટલે 1000 આવે એટલે 4 અંકની નાનામાં નાની સંખ્યા મળે. એટલે 3 અંકની મહત્તમ સંખ્યામાં 1 ઉમેરો તો 4 અંકની ન્યૂનતમ સંખ્યા મળે એટલે કે નાનામાં નાની સંખ્યા મળે. એ રીતે આગળ જોઈશું ચેપ્ટર 2માંથી. 46,302 મોટા છે કે 43,607 મોટા છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં 46,302 મોટા છે બરાબર. તો અહીંયા પહેલા અંક સરખા જ છે. અહીંયા 6 છે અને અહીંયા 1000ના સ્થાનમાં 3 છે માટે 6 મોટી સંખ્યા છે એટલે અહીંયા આ મોટી સંખ્યા છે એવું ચિહ્ન આવશે. મોટી સંખ્યા તરફ મોઢું ફાડવાનું એટલે કે મગરનું મોઢું ખોલવાનું આ રીતનું બરાબર. સંખ્યા રેખા પર
890 એ 809ની ખાલી જગ્યા બાજુએ છે. તો 890 એ મોટી સંખ્યા છે, માટે 809ની જમણી બાજુએ થશે. સંખ્યા રેખા પર શૂન્યથી જમણી બાજુએ ધન પૂર્ણાંકો હોય અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો હોય. અને જેમ આપણે જમણી બાજુ તરફ જતા જઈએ એમ સંખ્યા મોટી થતી જાય છે. બરાબર. આગળ ત્રીજું, સંખ્યા રેખા ઉપર 8માંથી 5 બાદ કરવા માટે 8થી ખાલી જગ્યા જઈશું. તો બાદ જ્યારે પણ બાદ એટલે કે ઓછા કરવાના હોય ને તો ડાબી બાજુ કૂદકા મારવાના. એટલે ડાબી બાજુ આપણે 5 ડગલા ખસવાનું. જો ઉમેરવાનું હોય તો જમણી બાજુ ખસવાનું. સી જવાબ આવશે. આગળ ચોથું, તો 6789ની તરત પહેલાં હોય એટલે એક ઓછું કરવાનું. એટલે છેલ્લે 89 છે તો 89માંથી એક કાઢો એટલે 88 આવે. એટલે 6788 જવાબ આવશે. હવે આગળ 5499ની તરત પછી. હવે તરત પછી હોય એટલે એક ઉમેરી દેવાનું. એમાં એક વત્તા કરીને એક ઉમેરી દેશો એટલે અહીં જવાબ આવી જશે 5500. ઓકે, એ રીતે સંખ્યા રેખા ઉપર 4માં 3 ઉમેરવા માટે 4થી ખાલી જગ્યા બાજુએ જઈશું. તો ફ્રેન્ડ્સ, ઉમેરવાનું હોય ને તો હંમેશા જમણી બાજુએ જવાનું અને બાદ કરવાનું હોય તો ડાબી બાજુએ જવાનું. તો અહીં આપણે લખીશું જમણી બાજુએ. 4માંથી 3 ઉમેરવાના છે એટલે 3 પગલાં આપણે જમણી બાજુ જઈશું. એ જવાબ આવશે. આગળ, ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યા નથી તો શૂન્ય જવાબ આવશે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી. 8મું, સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. આગળ જોઈશું પ્રકરણ 3માંથી. તો એમાં પહેલું છે 6 અને 13નો લસાઅ ખાલી જગ્યા થાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે લસાઅ શોધી લેવાનો. એટલે 2 ટાલી 6 ને 6 ને 13નો ગુણાકાર અથવા 13 × 78 એવો જવાબ આવશે. અહીં 78 જવાબ આવશે. આ રીતની ગણતરી કરીને તમે મેળવી શકો છો જવાબ. બીજું, ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો આપેલી સંખ્યાઓમાં બધી સંખ્યાઓમાં બી સંખ્યા છે એનો એકમનો અંક બેકી સંખ્યા છે, એને 4 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર. આગળ ત્રીજું જે છે તે 8 અને 24નો ગુસાઅ એટલે ગુણોત્તમ સામાન્ય અવયવ આપણે શોધવાનો છે. તો આ રીતે આપણે શોધી લેવાનું 8નું અને 24નું. હવે બંનેમાં જે સામાન્ય સરખા છે એના ઉપર મેં સર્કલ કરેલું છે અને એનો ગુણાકાર કરી લઈશું. 2 2 4 2 8 જવાબ આવશે. આગળ ચોથું, ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો અહીં તમે જોઈ શકો છો એ 97 એ અવિભાજ્ય સંખ્યા છે. બાકીની 3 એ વિભાજ્ય સંખ્યાઓ છે. એ અન્ય ઘડિયામાં પણ આવે છે. જ્યારે 97 એ ફક્ત 1 અને 97 એને એવા 2 જ અવયવ પડે છે, માટે એ અવિભાજ્ય સંખ્યા છે. આગળ જોઈશું પ્રકરણ 4માંથી. તો કિરણ BC અને કિરણ BDનું સામાન્ય બિંદુ. તો બંનેમાં સામાન્ય બિંદુ બી છે, માટે બી જવાબ આવશે. ખૂણો ABCના ત્રણેય બિંદુઓ A, B અને C એ ખૂણાની ખાલી જગ્યા આવેલ છે. તો ખૂણાની ઉપર આવેલા હોય આ રીતે ખૂણો હોય. બરાબર. અને એની ઉપર આપણે બિંદુ મૂકીએ તો A, B અને C એ ખૂણાની ઉપર આવે. બરાબર. એ રીતે. ત્રીજું, રેખા XY ઉપર P અને Q બિંદુઓ છે. તો રેખા XY બરાબર ખાલી જગ્યા. તો રેખા XY બરાબર રેખા PQ થશે. બરાબર. કારણ કે રેખાને અનંત સુધી વિસ્તરેલી હોય છે. આગળ ચોથું, કિરણ PK ઉપર બિંદુ M આવેલું છે. તો કિરણ PK બરાબર શું થશે? તો કિરણ PK ઉપર બિંદુ M આવેલું હોય તો PK બરાબર કિરણ PM પણ લખી શકાય. બરાબર. હવે આગળ પ્રકરણ 5 આપણે જોઈ લઈએ. એમાં પહેલું, જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય એ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. ખાલી જગ્યાના માપનો ખૂણો લઘુકોણ છે. તો 90થી નાનો હોય એને લઘુકોણ કહેવાય. આ તો કાટકોણ કહેવાય, આ સરળ કોણ કહેવાય, આ 90થી મોટો છે માટે ગુણુકોણ કહેવાય. તો આ જવાબ આવશે 35 વાળો, એ લઘુકોણ છે. ખાલી જગ્યાની પ્રતિકૃતિ લંબરેખાનું ઉદાહરણ છે. તો મૂળાક્ષર L એ લંબ દર્શાવે છે એટલે કે 90નો ખૂણો આ રીતે L બનતો હોય તો 90નો ખૂણો બને. બરાબર.
આગળ ચોથું, સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ખાલી જગ્યા જોડ સમાંતર હોય છે. તો સમલંબ ચતુષ્કોણમાં માત્ર એક જ જોડ ફ્રેન્ડ્સ સમાંતર હોય છે. આ રીતે આપણે સમલંબ ચતુષ્કોણ આવતો હોય છે તો તમે જોઈ શકો છો કે સામસામેની માત્ર એક જ જોડ સમાંતર હોય છે. આગળ પ્રકરણ 6 માંથી આપણે જોઈ લઈએ. -3 + 5. હવે અલગ અલગ ચિહ્ન હોય ને હંમેશા તો બાદબાકી થાય અને મોટામાંથી નાનાને બાદ કરવાનો અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. એટલે 5માંથી 3 જાય તો 2 અને મોટી સંખ્યાની આગળ વત્તા છે તો 2ની આગળ વત્તા લખવાની જરૂર નથી, કારણ કે 2 લખતા ધન પૂર્ણાંક જ બની જાય છે. આગળ બીજું, 2 અને -3 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે. તો અહીં મેં નીચે લખેલું છે, જુઓ, સંખ્યા રેખા ઉપર 2, પછી આ બાજુ 1, 0, -1, -2, -3 એ રીતે સંખ્યા રેખા પર આવે છે. એમાં 2 અને -3ની વચ્ચે 1, 2, 3 ને 4 સંખ્યાઓ આવે છે, બરાબર. માટે જવાબ 4 આવશે. આગળ જોઈ લઈશું. તો ₹400નો નફો, એનું આપણે વિરુદ્ધ વાક્ય કેવું હોય તો ₹400ની ખોટ. સિમ્પલ, નફાનું વિરોધાર્થી ખોટ થાય. ઓકે. હવે ચોથું, -4 અને -2 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા આપણે લખવાની છે. તો સંખ્યા રેખા યાદ કરવાની મિત્રો, કે -4 છે, બરાબર, તો અહીંયા -4, પછી એની આગળ આવે -3, એની આગળ આવે -2. ઓકે. તો વચ્ચેનો પૂર્ણાંક કયો છે તો -4 અને -2ની વચ્ચે કોણ છે? -3 આવે છે. ઓકે. તો જવાબ -3 આવશે. હવે પ્રશ્ન 1નો બ જોઈ લઈએ. એમાં પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા તો 7 વખત નવડા લખી દેવાના. સિમ્પલ. 5 અંકની મોટામાં મોટી સંખ્યા કે તો 5 વખત નવડા લખી દેવાના. જો કે આને આપણે વાંચવું હોય તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, બરાબર. તો 99,99,999. પણ અમે તમને એક સિમ્પલ ટ્રીક બતાવી કે મોટામાં મોટી 2 અંકની સંખ્યા પૂછે તો 99, 3 અંકની સંખ્યા પૂછે તો 3 નવડા લખવાના એટલે 999, 4 અંકની સંખ્યા પૂછે તો 4 નવડા લખવાના, એ રીતે. ઓકે. બીજું જે આપેલું છે એના પૈકી સૌથી નાની સંખ્યા આપણે લખવાની છે. તો આ બધામાં સૌથી નાની સંખ્યા 47,205 છે. ઓકે. હવે 3, 4, 0, 6, 8 અંકો વડે બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા. તો નાનામાં નાની સંખ્યા લેવા માટે સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા લેવાની હોય. પણ ફ્રેન્ડ્સ, જ્યારે શૂન્ય આપેલું હોય ત્યારે યાદ રાખવાનું, સૌથી નાની સંખ્યા લઈને એના પછી તરત શૂન્ય મૂકવાનું અને પછી ક્રમશઃ આપણે નાનેથી મોટા તરફ જતું જવાનું. એટલે આપણને સૌથી નાની સંખ્યા મળશે. એટલે 30,468 એવો જવાબ આવશે. 6 અંકની નાનામાં નાની સંખ્યા તો અહીં 5 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999. 5 અંકની મોટામાં મોટી સંખ્યા એકમ, દશક, 100, 1000, 10,000, સોરી 99,999. એમાં તમે 1 ઉમેરી દો એટલે 6 અંકની નાનામાં નાની સંખ્યા મળી જાય, બરાબર. એટલે આ રીતે આપણને મળી જશે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 1 લાખ થશે. હવે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. કોઈ વખત તમને 1 કિલોગ્રામની જગ્યાએ 5 કિલોગ્રામ પૂછે તો 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ. એ રીતે આપણે લેવાનું. 1 લાખ બરાબર ખાલી જગ્યા 100, તો 1000. આગળ જે 7મું છે એમાં આપણને શબ્દોમાં લખવાનું કીધેલું છે. તો એને શબ્દોમાં 17,23,058 એ રીતે લખાય. ઓકે. આ રીતે અહીંયા પણ આપેલું છે, તમે જોઈ શકો છો, 17,23,058. ઓકે. 8મું, 22,01,915 ને અંકોમાં લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો 22,01,915 અંકોમાં આ રીતે લખાશે. આગળ ચેપ્ટર 2માંથી જોઈએ. તો સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા 0 છે. 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. આ બધા જ ધોરણમાં આવશે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ પણ રાખવાનું. 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી, એટલે કે અવ્યાખ્યાયિત છે, જે 8મામાં તમે પાછા સમય સંખ્યામાં પણ ભણશો.
હવે આપણે આગળ જોઈશું 7મી, સંખ્યા રેખા પર 1ની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે 1ની ડાબી બાજુ જતા જઈએ ને એટલે 0 -1 -2 ઋણ સંખ્યાઓ આવતી જાય છે ને, એટલા માટે બરાબર. સંખ્યા રેખા પર 0ની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. હવે 0ની ડાબી બાજુ જઈએ એટલે ઋણ સંખ્યાઓ આવે છે, માટે કોઈ પૂર્ણ સંખ્યા આવતી નથી બરાબર. હવે પ્રકરણ 3 છે તો એમાંથી આપણે જોઈ લઈએ. તો પહેલું, જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ 2 જ અવયવ હોય, ઓનલી 2 અવયવ હોય એના, એ સંખ્યા પોતે અને એનો અવયવ 1 તો બધાનો અવયવ છે. ઓકે, તો એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર. જે સંખ્યાને 2થી વધારે અવયવ હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને બેકી સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય તો એને એકી સંખ્યા કહેવાય બરાબર. 2 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ હોય, જેમ કે 1 + 1 2, જેમ કે 3 + 3 6. એવી રીતે તમે બીજા અનેક ઉદાહરણો વિચારી શકો છો. પ્રકરણ 4, કિરણ એ રેખાનો ભાગ છે. કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. આ તમે 5મા ધોરણમાં પણ બહુકોણ વિશે ભણીને આવ્યા છો. ચોથું, ષટકોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે, તો ષટકોણને 9 વિકર્ણો હોય છે. આગળ આપણે જોઈશું. ઓકે, પ્રકરણ 5, ઘડિયાળનો કાંટો 4 થી 5 ઉપર પહોંચે ત્યારે ખાલી જગ્યા માપનો ખૂણો બતાવે તો 30°. એક અંક ખસે એટલે 5 મિનિટ ઉપર ખસે, 4 થી 5 એટલે 1 કલાકનો ફેર પડે, લઘુકોણ બને. શું બને? લઘુકોણ. 30° ખૂણો બતાવે. ઘડિયાળનો કાંટો 1/4 પરિભ્રમણ કરે તો 1 કાટખૂણો એટલે 90નો ખૂણો બનાવે. આ રીતે ઘડિયાળનો આપણે ગણી લઈએ. અહીંયા 12, અહીંયા 6, અહીંયા 3 અને અહીંયા 9 બરાબર. તો 1/4 એટલે કે 12 થી 3 પણ આવે તો 90નો ખૂણો બનાવે, પછી 3 થી 6 પણ આવે તો પણ 90નો ખૂણો બનાવે. એ રીતે થતું હોય છે. 1/4 એટલે ટૂંકમાં L બને, એટલે 90નો ખૂણો બને. રેખાખંડ XY ઉપર એ બિંદુ છે તો XA + AY બરાબર કેટલા થશે? તો XY થશે બરાબર. હવે પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને છે, તો પૂર્વ અને દક્ષિણ વચ્ચે 90નો ખૂણો બનશે બરાબર. આગળ પ્રકરણ 6, 0 અને -4 વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી બતાવવાનો છે. તો 0 એ કોઈ પણ ઋણ સંખ્યા કરતાં મોટી સંખ્યા છે. હંમેશા મોટી સંખ્યા તરફ મોઢું ફાળો, એટલે મોઢું આ રીતે ખુલ્લું હોવું જોઈએ. સંખ્યા રેખા ઉપર -3 એ -6ની જમણી બાજુએ છે, કારણ કે તમે સંખ્યા રેખા યાદ કરો ફ્રેન્ડ્સ, અહીંયા 0 મૂકીએ તો -1, અહીંયા -2, -3, એવી રીતે -4, -5, -6, આમ આપણે જતા જવાનું હોય. તે -6ની જમણી બાજુએ -3 આવશે. ઓકે, એ રીતે આપણે સંખ્યા રેખા ઉપર -2 ઉપર છે તો 3 ઉપર જવું છે તો 3 જમણી બાજુએ આપણે જવું પડશે બરાબર. તો ધન સંખ્યા આવતી જશે. આગળ ચોથું, -6 + -5. તો હંમેશા સરવાળાના સંબંધમાં 2 ઋણ પૂર્ણાંકોનો સરવાળો હોય તો એમનો સરવાળો થાય અને મોટી સંખ્યાનું ચિહ્ન જવાબમાં આવે. સમાન ચિહ્ન હંમેશા સરવાળો, એટલે 6 ને 5 11, અને મોટી સંખ્યાની આગળ માઇનસ છે માટે જવાબમાં પણ માઇનસ આવશે, એટલે કે -11 જવાબ આવશે. હેલો ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 2025ની જે નવી આવૃત્તિ આવેલી છે એમાં આજે આપણે ગણિત વિષયમાં પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે.
તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય, તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આપણી ચેનલ પર બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે. તો ચાલો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 2નો અ, એમાં છે માગ્યા મુજબ જવાબ આપો. એ 8 માર્ક્સમાં પૂછાનાર છે. એમાં પ્રશ્ન 1, એમાં પ્રકરણ 1 છે. નીચેની સંખ્યાઓને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પૂછે તો છેલ્લેથી એકમ, દશક, સો આમ 3 આંકડા ગણવાના અને 1 અલ્પવિરામ મૂકવાનું. પછી 1000, 10,000, લાખ બીજું અલ્પવિરામ મૂકવાનું. ટૂંકમાં હું તમને એક પદ્ધતિ શીખવું તો 3, 3, 2 એટલે 3 આંકડા ગણીને 1 અલ્પવિરામ, ફરી પાછા છેલ્લેથી 3 આંકડા ગણીને 1 અલ્પવિરામ અને પછી 2 આંકડા પહેલાં 1 અલ્પવિરામ, એટલે 3, 3, 2 એ રીતે સંખ્યાના ભાગ પાડવાના. આના જગ્યા ઉપર જો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો 3, 2, 2 એ રીતે આપણે ભાગ પાડવાના. તો સંખ્યા એવી ને એવી જ લખેલી છે, તમે જોઈ શકો છો. પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હોવાથી એકમ, દશક, સો પછી 1 અલ્પવિરામ, 1000, 10,000, લાખ પછી બીજું અલ્પવિરામ, આ રીતે લખેલું છે. બરાબર? તો આ રીતે તમારે ધ્યાન રાખીને 3, 3, 2 એ રીતે અલ્પવિરામ ફક્ત પાડવાના રહેશે. જવાબ તમે નીચે જોઈ શકો છો. આગળ, નીચેના અંકોનું પુનરાવર્તન કર્યા વગર, એટલે કે રિપીટ નથી કરવાના આપણે અંકોને, અને મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ મોટામાં મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે આપેલી સંખ્યાઓના અંકોમાંથી જે સૌથી મોટી સંખ્યા હોય ને એ પહેલાં લઈ લેવાની, પછી એના કરતાં નાની, પછી એનાથી નાની. કોઈક સંખ્યા ડબલ વખત આવતી હોય સરખી તો એ 2 વખત લખવાની, એ રીતે ધ્યાન રાખવાનું. એટલે જ્યારે પણ મોટામાં મોટી કે તો મોટાથી શરૂ કરીને સૌથી નાના સુધી આપણે આવવાનું. તો નીચે આન્સર્સ આપેલા છે, બસ મેં કીધું એ રીતે તમારે ધ્યાન રાખવાનું. સંખ્યાની રકમ પણ બદલાય તો પણ રીત ક્યારેય ગણિતમાં બદલાતી નથી હોતી, એટલે તમારે થોડું ધ્યાન રાખવાનું. આ રીતે જવાબ આવશે. હવે ચડતા ક્રમમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ ચડતા ક્રમમાં લખવાનું હોય ત્યારે સૌથી નાની સંખ્યા પહેલાં આવે. જો આપણે દાદર ચડતા હોય તો પહેલા નંબરનો દાદર પહેલાં આવે, ત્યારબાદ બીજા નંબરનો દાદર આવે, ત્યારબાદ ત્રીજા નંબરનો દાદર. એ રીતે સૌથી નાની સંખ્યા પહેલાં આવશે, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવશે. તો બાળકો, ખાસ કરીને ચડતા અને ઉતરતા ક્રમમાં તમે ભૂલ કરતા હોવ છો તો ધ્યાન રાખજો. ચડતા ક્રમમાં હંમેશા પહેલાં નાની સંખ્યા આવે, પછી ક્રમશઃ મોટી સંખ્યા આવે. ઓકે? તો અહીંયા આન્સર્સ તો આપેલા છે, પણ મેં કીધું એ રીતે તમે ધ્યાન રાખજો. જેમ કે અહીંયા 96,845 સૌથી નાની સંખ્યા છે. બરાબર? પછી ના આવડે વાંચતા તો આ રીતે જોઈ લેવાનું, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એટલે તમને આઈડિયા આવે કે આ સંખ્યા લાખવાળી છે ને આ 10,000 વાળી છે, તો આ સ્વાભાવિક રીતે એના કરતાં મોટી છે. તો 7,89,462. પછી અહીંયા 36,89,000 10 લાખવાળી સંખ્યા આવી. બરાબર? 123. ને અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ સુધી ગઈ, એટલે 2 કરોડ, 16 લાખ, 19,305. આમ ક્રમશઃ નાનેથી મોટી સંખ્યા આવતી જશે. આમ તમે જોઈ શકો છો, 4 રકમના નીચે આન્સર આપેલા છે અને સરળ પણ છે. એમાં તમારે કશું ગોખવાની જરૂર નથી, બસ ખાલી નિયમ યાદ રાખવાનો કે ચડતો ક્રમ એટલે નાનાથી મોટું. એ જ રીતે અહીં ઉતરતો ક્રમ આપેલો છે. ઉતરતા ક્રમમાં ચડતા ક્રમ કરતાં ઊંધું. સૌથી પહેલાં મોટી સંખ્યા આવે, પછી એનાથી નાની, પછી એનાથી નાની, એ રીતે. હવે અહીં જ્યારે પણ જો અહીંયા બધામાં 6, 6, 6 બધાનો પહેલો આંકડો સેમ છે, તો બીજો અંક જોવાનો તો 1, 1, 1, 1 એ પણ સેમ છે. તો ત્રીજો અંક જોવાનો 0, 0, 0, 0 એ પણ સેમ છે. ચોથો અંક જોવાનો તો એ પણ સેમ છે. પાંચમો અંક જોવાનો એ પણ સેમ છે. 15, 15 સુધી બધું સેમ છે. પછી અહીંયા એકમ, દશક, 100મો અંક 3 છે, અહીંયા પણ 3 છે, પણ અહીંયા 9 છે અને અહીંયા 9 છે. તો 3 નાના છે અને 9 મોટા છે. એટલે હવે આપણે આ બેને જ પહેલાં ધ્યાનમાં રાખવાનું. હવે આ બેમાંથી મોટું કોણ છે? તો આપણે દશકનો અંક જોવાનો. અહીંયા દશકના અંકમાં 3 છે ને અહીંયા 0 છે.
તો 3 આ મોટા કહેવાય, એટલે સૌથી મોટી સંખ્યા આપણને મળી ગઈ, બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, એટલે 6 કરોડ 10 લાખ 15,930 સૌથી મોટી છે, એ સૌથી પહેલાં લખાશે. પછી એનાથી નાની, તો એનાથી નાની આ છે 6 કરોડ 10 લાખ 15,903. હવે એનાથી નાની કઈ છે, તો આ બંનેમાં નાની કઈ છે એ જાણવું છે આપણે, બરાબર. સોરી, એનાથી મોટી, તો અહીંયા 15 સુધી તો સેમ જ છે, બરાબર. અહીંયા 9 મોટા છે ને અહીંયા 0 છે. 3 તો બંનેના સેમ છે, 100નો અંક, પણ દશકનો અંક અહીંયા 0 છે ને અહીંયા 9 છે, બરાબર. એટલે આપણે 9 વાળો આ અંક લેવાનો, 6 કરોડ 10 લાખ 15,390, અને સૌથી છેલ્લે સૌથી નાની સંખ્યા આવે એટલે 6 કરોડ 10 લાખ 15,309. ટૂંકમાં હું તમને એવું કહેવા માગું છું ફ્રેન્ડ્સ કે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવે, અને ક્રમશઃ પછી નાની સંખ્યા આવતી જાય. તો આ બધી જ સંખ્યાઓ અને એમના જવાબો અહીં આપણને આપી દીધા છે. ફક્ત આપણને ખબર પડવી જોઈએ કે સૌથી મોટી સંખ્યા કઈ છે, બરાબર. તમને ગૂંચવવા માટે આ રીતે બધી સંખ્યા સેમ હોય, પણ તમારે જોતું જવાનું કે પહેલા અંક સેમ છે તો પછી બીજો અંક જોવાનો, બીજા અંક સેમ હોય તો ત્રીજો અંક જોવાનો, એ રીતે તમારે જોતું જવાનું. હવે એની આગળનો જે પ્રશ્ન છે તે સ્થાન કિંમતનો છે. લીટી દોરેલો અંક છે એની સ્થાન કિંમત આપણે લખવાની છે. તો અગાઉના પ્રશ્નમાં પણ મેં તમને સિમ્પલ રીત શીખવાડેલી ફ્રેન્ડ્સ, અહીંયા પણ શીખવાડું છું કે જો આમ તો સંખ્યા આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એવી રીતે વાંચતા હોય, બરાબર. પણ સિમ્પલ કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત આપણે જાણવી હોય ને તો એ સંખ્યા લખી દેવાની. દાખલા કે અહીંયા 2નું છે તો 2 લખી દીધા. હવે એની પાછળ કેટલા અંકો છે એ ગણી લેવાના, 1 2 3 4 5 6 ને 7. 7 અંકો છે માટે એની પાછળ કુલ 7 મીંડા આવે, બરાબર. એ એની સ્થાન કિંમત થઈ જાય, સિમ્પલ. તો અહીંયા 2ની પાછળ કુલ 7 અંકો છે એટલે આપણે 7 મીંડા લખ્યા, એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, એટલે 2 કરોડ એની સ્થાન કિંમત થશે. આ સરળતા માટે મેં તમને આ રીત શીખવાડેલી છે, બરાબર. પછી અહીંયા જુઓ 3ની પાછળ કેટલી સંખ્યા છે, તો કે 1 2 3 4 5 6 7 ને 8, તો 8 મીંડા લખી દો, એ એની સ્થાન કિંમત. અહીંયા 8ની પાછળ કુલ 5 સંખ્યા છે તો 5 મીંડા લખો. અહીંયા 5ની પાછળ 4 સંખ્યા છે કુલ, તો 4 મીંડા લખી દો, એ એની સ્થાન કિંમત, બરાબર. એ રીતે આપણે સરળતાથી સ્થાન કિંમત લખી શકીએ છીએ. ગમે એટલી મોટી સંખ્યા હોય એની પણ આપણે સાચી સ્થાન કિંમત લખી શકીએ છીએ, અને આપણે પછી વાંચી પણ શકીએ છીએ. આગળ વિસ્તાર કરવાનું છે, એટલે કે વિસ્તરણ કરવાનું છે જે આપેલું છે એનું. એ પણ બહુ સિમ્પલ છે. જો હું એક શીખવાડીશ તમને બધાય આવડી જશે. આ એક સંખ્યા છે, બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 8 કરોડ 32 લાખ 50,647. ઓકે, તો આપણે પહેલી સંખ્યા છે એ લખી, પછી ગુણ્યા લખવાના અને 1 લખવાનો. હવે એ સંખ્યાની પાછળ જેટલા અંકો હોય એટલા 1ની પાછળ આપણે મીંડા મૂકવાના. ટૂંકમાં એની સ્થાન કિંમત જ છે એવું સમજો તમે. એટલે અહીંયા 3 ને 3 6 ને 1 7 અંકો છે એટલે 1ની પાછળ 7 મીંડા મૂકેલા છે. પછી અંક બદલાય, 8 પછી 3 આવ્યું એટલે વચ્ચે વત્તાની નિશાની કરવાની, આપણે વિભાજન કરવાનું છે, વિસ્તરણ કરવાનું છે, બરાબર. એટલા માટે અહીંયા વત્તા લખવાના. પછી આ સંખ્યા લખવાની એટલે 3 ગુણ્યા 1, બરાબર. હવે 3ની પાછળ કેટલી સંખ્યા છે, ટોટલ 6 અંકો છે, બરાબર. તો 1ની પાછળ 6 મીંડા આવશે. એ રીતે આપણે વિસ્તરણ કરતા જશું. જ્યારે પણ અંક બદલાશે તો વચ્ચે વત્તા આવશે, બરાબર. એ રીતે આપણે કરતા જઈશું. છેલ્લે એકમનો અંક છે એટલે છેલ્લે ગુણાકાર 1 સાથે કરીશું. તો જુઓ તમે રિવર્સમાં વિચારશો તો 7 એકમનો અંક છે એટલે એનો 1 સાથે ગુણાકાર છે. 4 દશકનો અંક છે એટલે એનો 10 સાથે ગુણાકાર છે. 6 100મો અંક છે એટલે એનો 100 સાથે ગુણાકાર છે. અહીંયા 0 છે, બરાબર. તો એનો 1000 સાથેનો ગુણાકાર તો છે જ, પણ 0 લખેલું છે એટલે એ સંખ્યા આખી 0 થઈ જાય. પણ વિસ્તરણમાં આપણે આ રીતે જ લખવું પડે. 10,000મો અંક છે 5 એટલે આપણે એને 10,000 જોડે ગુણાકાર કરેલો છે, બરાબર. લાખનો અંક છે 10 લાખનો, અને કરોડનો અંક. એ રીતે ટૂંકમાં આપણે એ સંખ્યાની સ્થાન કિંમત પ્રમાણે એનું વિસ્તરણ કરવાનું છે. બહુ જ સરળ છે. તમે ખાસ પ્રેક્ટિસ કરજો ફ્રેન્ડ્સ.
બીજું શું છે, અહીંયા બાળકો શું ભૂલ કરતા હોય છે, તમે મોટાભાગે ગુણાકારની જગ્યાએ વત્તા લખી દેતા હોવ છો, પણ અહીંયા ગુણાકારનો સંબંધ છે, એની સ્થાન કિંમત દર્શાવે છે, બરાબર. જ્યારે અંક બદલાય છે ત્યારે સરવાળો લખવાનો છે, એટલે તમે આ ચિહ્નનું ખાસ ધ્યાન રાખજો. બાકી એકદમ સરળ છે. કોઈ પણ સંખ્યા ગમે એટલી મોટી પૂછાય એનું વિસ્તરણ એકદમ સરળતાથી કરી શકાય છે. એકમ, દશક, સો એવું કરીને કરશો તો પણ ચાલશે, અને મેં તમને એકદમ સરળ પદ્ધતિ પણ શીખવાડી. હવે સંખ્યાઓને અંકમાં લખવાની છે. તો 5,80,76,419, તો અહીંયા લખેલું 29, સોરી, અહીંયા લખેલું છે અંકોમાં, તમે જોઈ શકો છો. જ્યારે પણ કોઈ સંખ્યાને તમે શબ્દોમાંથી અંકોમાં લખો ને ફ્રેન્ડ્સ, એટલે તમારે લખ્યા પછી એક વખત ગણી લેવાનું આ રીતે. એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, એટલે 5 કરોડ છે કે કેમ એ આપણને કમ્પ્લીટ ખબર પડી જાય. આપણાથી કોઈ અંક વધારે કે ઓછો ન લખાઈ જાય, બરાબર. ખાસ કરીને આવું આ ચોથું છે ને એમાં ધ્યાન રાખવાનું, જેમ કે 7,10,04,672, તો એમાં 7 કરોડ 10 લાખમાં તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. પણ 10,000નો અંક આપણને આપેલો નથી, ડાયરેક્ટ જ 1000નો અંક છે, 4000, એટલે 10,000ના અંકની જગ્યા પર આપણે શૂન્ય મૂકવું પડશે. તો આ વસ્તુ થોડીક પ્રેક્ટિસ તમે કરશો ને તો તમને સમજ પડશે. અને ગણિત એમ પણ પ્રેક્ટિસનો વિષય છે ફ્રેન્ડ્સ, આમ વાંચી જવાથી ગણિત ન આવડી જાય, થોડી તમારે પ્રેક્ટિસ લખીને પણ કરવી પડશે. હવે આગળનું જે છે એ શબ્દોમાં લખવાનું છે, એ તમને સરળ પડે છે, મોટાભાગે બાળકો આમાં ભૂલ નથી કરતા હોતા. તો એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, એટલે 3 કરોડ, બરાબર. 8,90,547, એ રીતે સરળતાથી તમે લખી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એના આન્સર્સ અહીંયા આપેલા જ છે ઓલરેડી. હવે પ્રશ્ન 2નો જે બ છે એ પણ બહુ સરળ છે, હું તમને બતાવું. અહીંયા આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે અને બાદબાકી કરવાની છે. તો હું તમને બતાવી દઉં છું. જુઓ અહીં, એક મિનિટ. ઓકે, જોઈ શકો છો એકદમ સ્પષ્ટ. ઓકે, પ્રકરણ 2 છે, એમાં છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો. તો આમ તો સરવાળો બહુ ઇઝી છે, 3 + 2 તમને કોઈ પણ કહે તો તમે તૈયારીમાં જવાબ આપી દો કે 5 થાય. પણ આપણે આજે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે, એ પણ સરળ છે ફ્રેન્ડ્સ. તમારે પેન્સિલથી જ સંખ્યા રેખા દોરવાની. અહીં મેં સારું એવું વિડીયોમાં દેખાય એટલે પેનથી દોર્યું છે. તો આ રીતે પહેલાં સંખ્યા રેખા દોરી દેવાની. હવે આપણને જવાબ ખબર છે કે 5 સુધી છે ધન સંખ્યામાં, એટલે 5 સુધી તો ઓછામાં ઓછા આપણે અંકો લખવાના, એથી વધારે લખો તો કંઈ વાંધો નથી આવતો, ઓછા નહીં લખવાના. વચ્ચે શૂન્ય છે ને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે. અહીંયા તમે થોડા વધારે પણ લખી શકો, -3, -4, -5 સુધી પણ લખી શકો, તમારી ઈચ્છા. હવે જુઓ, જ્યારે પણ સરવાળો હોય ત્યારે આપણે જમણી બાજુ કૂદકા મારવાના છે, એટલે 3થી શરૂ કરવાનું છે અને 2 કૂદકા જમણી બાજુએ મારવાના છે, એટલે સરવાળો થશે. એટલે 3થી 1 કૂદકો મારીએ એટલે 4 પળવાય, અને 4થી બીજો કૂદકો મારીએ એટલે 5 પળવાય. એટલે જમણી બાજુ એટલે સરવાળો કર્યો છે એટલે +2. જ્યારે પણ સરવાળો હોય ત્યારે જમણી બાજુએ જ ખસવાનું, જ્યારે પણ બાદબાકી આવે ત્યારે ડાબી બાજુએ ખસવાનું. આટલું યાદ રાખવાનું, એવી ભૂલ નહીં કરવાની. બાકી બહુ સરળ છે, તમે જોઈ શકો છો. 5 જવાબ આવ્યો છે. બીજામાં 4 + 2 6, તો 4થી 5 ને 5થી 6, 2 કૂદકા, +2 છે એટલે 2 કૂદકા જમણી બાજુએ. પછી 3 + 3 એટલે 3થી શરૂ કર્યું, +3 છે એટલે 3 કૂદકા જમણી બાજુએ માર્યા, એટલે 6 જવાબ આવે છે. પછી 3થી શરૂ કરવાનું છે અને 5 કૂદકા મારવાના છે, +5 છે એટલે જમણી બાજુએ 5 કૂદકા મારીશું, એટલે 3થી 4, 4થી 5, 5થી 6, 6થી 7 અને 7થી 8 પર આવશે, એટલે આપણો જવાબ 8 આવશે. હવે બીજો જે પ્રશ્ન છે એમાં જ આગળ, એમાં સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે બાદબાકી મેળવવાની છે. બાદબાકી એટલે ઓછા, માઇનસ. જ્યારે પણ માઇનસ હોય ત્યારે આપણે કૂદકા મારવાના છે, પણ કઈ બાજુ? ડાબી બાજુએ, બરાબર. આટલો જ ફેરફાર છે. તો 8થી શરૂ કરવાનું છે અને 3 કૂદકા, -3 છે માટે ડાબી બાજુએ, એટલે 1, 2 ને 3 એટલે 5 જવાબ મળે છે. એ રીતે અહીંયા 7થી શરૂ કરવાનું, 2 કૂદકા ડાબી બાજુએ, એટલે 1, 2 એટલે 5 જવાબ મળે છે.
એ રીતે ત્રીજું 6માંથી 1 એટલે એક જ કૂદકો મારવાનો છે ડાબી બાજુએ એટલે 5 જવાબ આવશે. અને એ રીતે ચોથું 5માંથી 4 બાદ કરવાના એટલે 4 કૂદકા મારવાના ડાબી બાજુએ, ઓછા 4 છે માટે. તો 5થી શરૂ કરીને 1 2 3 ને 4 એટલે 1 જવાબ આવશે. તો આ રીતે તમે એકદમ સરળતાથી સંખ્યા રેખા દોરી અને માર્ક્સ મેળવી શકો છો અને સરળ પણ છે. આગળ જોઈએ ફ્રેન્ડ્સ, તો તરત આગળની અને તરત પાછળની સંખ્યા. કોઈ પણ ગમે એટલો મોટો અંક પૂછાય પણ તરત આગળની સંખ્યામાં 1 ઓછું કરી દેવાનું, તરત પાછળમાં 1 વધારી દેવાનું. હવે એમાં પાછું શું કરવાનું, અહીંયા છેલ્લો અંક જોવાનો. અહીંયા 4 છે તો આખી સંખ્યા એમની એમ જ લખવાની, પણ આગળમાં છેલ્લો આંકડો 3 લખી દેવાનો. અને 4 પછી શું આવે તો કે 5 આવે, તો પાછળમાં છેલ્લો આંકડો 5 લખી દેવાનો. સમજાય છે ને? અહીં નીચે આન્સર્સ તો છે જ, પણ હું તમને શું સમજાવવા માગું છું એ જુઓ. અહીંયા 6 છે છેલ્લો અંક, તો 6ની આગળ શું આવે, આપણે કેજીથી ભણીએ છીએ, 6ની આગળ 5 આવે એટલે આખી સંખ્યા એની એ જ લખેલી છે, પણ છેલ્લો અંક 6ના સ્થાને શું લખ્યો છે 5. અને પાછળની સંખ્યા આવે તો 6 પછી શું આવે તો કે 7 આવે, તો આખી સંખ્યા એમની એમ જ લખી છે, પણ પછી પાછળ શું લખ્યા છે, 6ના સ્થાને 7 લખ્યા છે. ઓકે, હા, આવી સંખ્યા હોય તે વખતે તમારે +1 રફ પેજ પર કરી લેવાનું. આગળની સંખ્યા માટે -1 કરવાનું, પાછળની સંખ્યા માટે -1માં તો કોઈ પ્રોબ્લેમ નથી. છેલ્લે 9 છે, 9માંથી 1 જાય તો 8 આવે, બરાબર ને? એટલે આખી સંખ્યા એમની એમ જ છેલ્લે ખાલી આંથડો લખવાનો આ રીતે. પણ પાછળની સંખ્યામાં તમારે +1 કરવાનું છે, ઉમેરવાનું છે. એટલે તમે +1 આ છેલ્લા અંકના +1 કરશો, અહીંયા 1 મૂકીને સરવાળો કરશો એટલે આ રીતે જવાબ આવશે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ એટલે 4 કરોડ એવો જવાબ આવશે. અહીંયા 3,99,99,999 છે, એમાં 1 ઉમેરો એટલે 4 કરોડ જવાબ આવે. અહીંયા 4 છે છેલ્લો અંક એટલે આગળની સંખ્યામાં છેલ્લે 3 આવશે અને પાછળની સંખ્યામાં છેલ્લે 4 પછી 5 આવશે એ રીતે. ઓકે, હવે વચ્ચેની સંખ્યા. તો વચ્ચેની સંખ્યા એ લગભગ પાછળની સંખ્યા જેવું જ છે. તો અહીંયા 8 છે તો 8 પછી છેલ્લો અંક 9 આવશે. ઓકે, વચ્ચેની સંખ્યા લખશો ત્યારે 9 આવશે. અહીંયા 0 છે એટલે છેલ્લે શૂન્યના સ્થાને 1 આવશે. અહીંયા 9 છે તો 1 ઉમેરાઈ જશે એટલે 10 થશે. એટલે આખી સંખ્યામાં તમારે ફરીથી દફકામમાં સરવાળો કરવો પડશે, અથવા થોડી હોશિયારી રાખો તો અહીંયા 61 છે તો 61ના પહેલાં 60 આવે એટલે અહીંયા છેલ્લે 60 આવશે, બરાબર? 60 આવશે. 76 છે તો 77 આવશે, છેલ્લે 7 આવી જશે, પછી 78 એ રીતે. જુઓ, અહીં આન્સર્સ પણ આપેલા છે, પણ તમે થોડુંક સમજીને કરો ને તો તમારે આન્સર જોવાની જરૂર ના પડે, તમને આમ જ આવડે. અહીંયા 6 છે તો છેલ્લો અંક જવાબમાં કયો આવશે? 7 આવશે, બરાબર? આડ્યો. પછી 8 વાળો અંક. અહીંયા 5 છે તો જવાબમાં છેલ્લો અંક શું આવશે? આખી સંખ્યા એવી ને એવી જ લખવાની, છેલ્લે 5ના જગ્યા પર 6 લખવાનું. અહીંયા 7 છે, બરાબર? પછી 1 છે તો 2 અને 3, 3 છે તો 4 અને 5. છેલ્લા અંકની આપણે વાત કરીએ છીએ, આગળના અંકો તો એમના એમ જ લખવાના છે. પ્રશ્ન 3નો અ એમાં છે માગ્યા મુજબ કરો. 6માંથી ગમે તે 5 દાખલા ગણવાના છે અને 10 માર્ક્સમાં પૂછાનાર છે. એમાં પ્રથમ ચેપ્ટરમાંથી આપણે પહેલાં ગણતરી કરીશું. પ્રશ્ન 3નો અ એમાં પહેલું છે, એક પાત્રમાં 4 લીટર 500 મિલીલીટર દહીં છે. આ દહીંમાંથી 50 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય એવો પ્રશ્ન છે. તો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય, એટલે કે અહીં આપણે 4 લીટરની વાત કરેલી છે, માટે 4 લીટર એટલે 4000 મિલીલીટર થાય. હવે 4 લીટર અને 500 મિલીલીટર છે, તો 4 લીટર એટલે 4000 મિલીલીટર અને 500 મિલીલીટર બંનેનો સરવાળો કરીશું એટલે 4500 મિલીલીટર એવો જવાબ આવશે. હવે આપણે રકમમાં કપની ક્ષમતા 50 મિલીલીટર આપણને આપેલી છે. તો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં બંનેનો એકમ સરખો કર્યો, મિલીલીટર મિલીલીટર. હવે આપણે ભાગાકારની ક્રિયા કરીશું એટલે કેટલા કપ ભરી શકાય એ આપણને ખબર પડશે. તો 4500 ભાગ્યા 50 એટલે મેં છેદમાં 50 લખેલા છે, 0 0 ઉડી જાય,
5 નવા 45 અને શૂન્યનું શૂન્ય. જો તમને ના ફાવે તો તમે રફ કામમાં પણ રફ પેજમાં 4500 ભાગ્યા 50 કરી શકો છો, પણ આ એકદમ સરળ પદ્ધતિ છે. એટલે 90 કપ થાય, એટલે દહીંમાંથી 90 કપ ભરી શકાશે. એકદમ સરળ રીતે આપણે ગણતરી કરીને તમને બતાવેલું છે. આગળ બીજો દાખલો છે. ગોળના એક રવાનું વજન આપેલું છે 5 કિલોગ્રામ 150 ગ્રામ. હવે અહીં આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવીશું. તો આવા 8 ગોળના રવાનું કુલ કેટલું વજન થાય? તો એક રવાનું વજન આપણને આપેલું છે 5 કિલોગ્રામ 150 ગ્રામ. તો 8 રવાનું કેટલું એવું આપણે પદ મૂકેલું છે. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે, ચોકડી ગુણાકાર, એટલે કે 5 કિલોગ્રામ 150 ગ્રામનો ગુણાકાર 8 સાથે થશે અને છેદમાં 1 આવશે. હવે આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવી દઈશું, જેથી આપણી ગણતરી સરળ થઈ જાય. તો 5 કિલોગ્રામ અને 150 ગ્રામને બીજી રીતે લખવું હોય ફ્રેન્ડ્સ, તો 5.150 કિલોગ્રામ પણ લખી શકાય છે. એટલે આપણે આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવી દીધું, બરાબર. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. તમે ગ્રામમાં ફેરવીને પણ આ દાખલો ગણી શકો છો, પણ મેં અહીં કિલોગ્રામમાં ફેરવેલું છે, એટલે અહીં વચ્ચે પોઈન્ટ આવશે 5.150 કિલોગ્રામ. હવે એનો ગુણાકાર આપણે 8 સાથે કરીશું, કારણ કે આપણે 8 રવાનું વજન શોધવાનું છે. તો ગુણાકાર જેવી રીતે ફ્રેન્ડ્સ આપણે સિમ્પલ કરતા હોઈએ છીએ એ જ રીતે ગુણાકાર કરેલું છે. 8 શૂના શૂન, 8 પંચા 40, શૂન વડી પડી 4, 8 એકા 8 ને 4 12, 2 વડી પડી 1, 8 પંચા 40માં 1 ઉમેરો એટલે 41. હવે અહીંયા 1, 2 ને 3 દશાંશ, 3 અંકો પછી દશાંશ ચિહ્ન આપેલું છે. મેં અહીં કૌંસમાં લખેલું છે જેથી તમને ધ્યાન પડે. એટલે જવાબમાં પણ છેલ્લેથી 3 આંકડા આપણે કાપી અને પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 41.200 કિલોગ્રામ એવો આપણો જવાબ મળે છે. માટે 8 ગોળના રવાનું વજન 41.200 કિલોગ્રામ થશે. જો તમારે એને ગ્રામમાં લખવું હોય ફ્રેન્ડ્સ, તો 41 કિલોગ્રામ અને 200 ગ્રામ એ રીતે પણ જવાબ લખી શકાય છે. આગળનો દાખલો જોઈ લઈએ આપણે. ત્રીજો દાખલો. એની રકમ છે, એક વિદ્યાર્થીએ 5932નો 35 વડે ગુણાકાર કરવાના બદલે 45 વડે ગુણાકાર કર્યો. તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાયો, એટલે એનાથી ભૂલ થઈ ગઈ. 35 જોડે ગુણાકાર કરવાનો હતો પણ ભૂલમાં એનાથી 45 સાથે ગુણાકાર થઈ ગયો. તો આપણે પહેલાં 45 સાથે આ રીતે ગુણાકારની ક્રિયા કરીશું, એટલે જવાબ આપણો આ રીતનો આવશે. અને પછી 35 સાથે ગુણાકાર કરીશું તો આ રીતનો જવાબ આવશે. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે જ્યારે 2 અંક હોય ગુણાકારમાં નીચે, તો આપણે એક શૂન્ય મૂકી અને પછી ગુણાકારની ક્રિયા શરૂ કરીએ છીએ. તો ગુણાકાર તમે આ રીતે કરી લેજો. હવે જવાબમાં શું ડિફરન્સ આવ્યો, શું તફાવત આવ્યો એ શોધવાનું છે. એટલે મોટામાંથી નાનાને આપણે બાદ કરી નાખીશું. એટલે 45 સાથે જે ગુણાકાર આવ્યો એ જવાબ લખ્યો છે અહીંયા, અને પછી 35 સાથે ગુણાકારનો આ જવાબ અહીંયા લખ્યો છે. અને બંનેની બાદ બાકી, એટલે કે ઓછા કાળ બાદ બાકી સબસ્ટ્રેક્શનની ક્રિયા કરી અને આ રીતે જવાબ આવે છે. માટે વિદ્યાર્થીનો જવાબ 59,320 જેટલો વધારે ગણાયો. એકદમ સરળ છે. ગુણાકારની ક્રિયા અને બાદબાકીની ક્રિયાથી આપણે એનો જવાબ મેળવી શક્યા. હવે આગળ ચોથો. તો 3, 2, 0, 6, 9, 8 અંકોનો એક જ વખત ઉપયોગ કરવાનો છે અને મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધવાનો છે. તો ફ્રેન્ડ્સ, મહત્તમ એટલે મોટામાં મોટી. મોટામાં મોટી સંખ્યા શોધવા માટે આ બધામાંથી સૌથી મોટો આંકડો 9 છે, એટલે પહેલાં 9 લખીશું, પછી 8, 6, 3, 2 અને છેલ્લે 0. આમ મહત્તમ સંખ્યા શોધતી વખત મોટાથી નાના તરફ જવાનું અને ન્યૂનતમ સંખ્યા શોધતી વખત નાનાથી મોટા તરફ જવાનું. અગાઉના વિડીયોમાં પણ મેં તમને સમજાવેલું કે જ્યારે પણ શૂન્ય સૌથી નાનો હોય ને કોઈ રકમમાં, તો એના પછીની મોટી સંખ્યા કઈ છે, તો કે 2. તો પહેલાં 2 લખવાના, પછી 0 લખી દેવાનું અને પછી ક્રમશઃ નાનેથી મોટો અંક લખવાનો, એટલે આપણને ન્યૂનતમ સંખ્યા મળી જશે. આ રીતે આપણે બાદબાકીનો દાખલો ગણીશું એટલે આપણો જવાબ
આવી જશે। સરળ છે, ખાલી તમને મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા એટલે મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા બનાવતા આવડવી જોઈએ। અને તફાવત એટલે આપણે ઓછાની ક્રિયા કરીશું, બાદબાકીની ક્રિયા કરીશું। પ્રકરણ 2 છે, એમાંથી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનું પૂછાયું છે। તો 2 ગુણ્યા 3 તો 2 × 6 આપણા બધાને ખબર છે, પણ આ દાખલામાં આપણે સંખ્યા રેખા દોરીને ગણવાનું છે। તો જુઓ, શૂન્ય આપણે ડાબી બાજુ મૂકી દઈશું અને આ રીતે ક્રમશઃ અંકો લખી દીધેલા છે। હવે 2 3 વખત એટલે 2 એકા 2, 2 દુ 4 અને 2 તાલી 6 એટલે 2 2ના આપણે 3 કૂદકા મારવાના છે એટલે 6 જવાબ આવશે। એની આગળ 2 ગુણ્યા 2 છે એટલે 2 2ના 2 કૂદકા મારવાના, શૂન્યથી શરૂ કરવાનું। તો 2 એકા 2, 2 દુ 4 આ રીતે આપણે કરીશું ગણતરી। બહુ જ સરળ છે, તમારે સંખ્યા રેખા પેન્સિલથી દોરવાની રહેશે। અહીં તમને સ્પષ્ટ દેખાય તેથી મેં પેનથી દોરેલું છે। આગળ જોઈ લઈએ આપણે। તો ત્રીજી જે સંખ્યા રેખા દોરવાની છે ફ્રેન્ડ્સ એ 3 ગુણ્યા 2 છે। તો આ રીતે 3 3ના 2 કૂદકા મારવાના છે એટલે 3 દુ 6 એટલે 3 એકા 3 ને 3 દુ 6 એવી રીતે 3 3ના 3 કૂદકા મારવા છે। 3 એકા 3, 3 દુ 6, 3 તાલી 9 આ રીતે તમારે સંખ્યા રેખા દોરવાની રહેશે। પ્રકરણ 3 છે, એમાં સંખ્યાઓના બધા અવયવો આપણે લખવાના છે। તો અહીંયા 30 આપેલું છે એટલે 30 જે ઘડિયામાં આવતું હોય એને આપણે લખવાનું છે। તો અહીં મેં તમે જોઈ શકો છો, કોઈ પણ સંખ્યાને એક જોડે ગુણાકાર તો એ સંખ્યા પોતે મળી જાય એટલે પહેલાં એક જોડે ગુણાકાર તો કરી જ દેવાનું। દરેક સંખ્યાનો અવયવ એક તો છે જ। હવે 2ના ઘડિયામાં 15 ક્યારે આવે તો 15 દુ 30, 3ના ઘડિયામાં ક્યારે આવે 3 દાન 30, 5 6 30, 6 પંચા 30, 10 તાલી 30, 15 દુ 30 અને 30 એકા 30 અને આ રીતેના અવયવો લખ્યા। તો આ 1 2 3 5 6 10 15 અને 30 એ એના અવયવ છે। આ રીતે લખવાનું રહેશે। ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર માટે તમને ઘડિયા પાક્કા આવડવા બહુ જ જરૂરી છે, તો જ તમે એના અવયવ એકદમ સારી રીતે સમજીને લખી શકશો। હવે 42 છે, તો એના આ રીતે મેં અવયવ પાડેલા છે, બરાબર। હવે એના 1 ગુણ્યા 42 એટલે 42, એકના એક બધા ઘડિયામાં આવે। હવે 42નો એકમનો અંક 2 છે એટલે 2 વડે તો નિશેષ ભાગી જ શકાય એટલે 42 ભાગ્યા 2 કરી લેવાનું। જો ના સમજ પડે કે 42 કયા ઘડિયામાં આવે છે તો 21 દુ 42, બરાબર। અને 14 તાલી 42, 6 7 42, 7 6 42, 14 તાલી 42, 21 દુ 42, 42 એકા 42 અને પછી આ રીતે આપણે એના અવયવ લખી દઈશું। ઓકે, આ રીતે તમે 1 ગુણ્યા 42 લખો ને ફ્રેન્ડ્સ એટલે સમજી જવાનું કે 1 પણ 42નો અવયવ છે અને 42 પોતે પણ 42નો અવયવ છે જ। એવી રીતે અહીંયા 2 ગુણ્યા 21 લખ્યા છે ને એટલે 2 પણ 42નો અવયવ છે અને 21 પણ 42નો અવયવ છે। એટલે આગળ જતાં તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, સમજી જવાનું કે 21 દુ પણ 42 થાય છે। એ રીતે 3 ગુણ્યા 14 42 થાય છે તો 14 ગુણ્યા 3 પણ 42 જ થશે, બરાબર। એટલે 14 પણ એનો અવયવ છે જ। એ રીતે હવે આપણે આગળ જોઈશું 50। તો એ જ રીતે જો તમે જોઈ શકો છો મેં અવયવ પાડેલા છે એમ 50ના અવયવ 1 2 5 10 25 અને 50 થાય છે। આ રીતે તમારે ગુણાકાર કરીને જવાબ મેળવી શકાય। એવી રીતે 84ના મેં અવયવ મેળવેલા છે, બરાબર। તો તમે જોઈ શકો છો કે 12 × 84 આવે છે। અહીંયા મેં થોડુંક વધારે સરળ બનાવેલું છે, એના અવયવ આ રીતે લખેલા છે 1 2 3 4 6 અને 7, ઓકે। પછી અહીંયા નીચેથી ઉપર એના અવયવ લઈ લીધેલા છે એટલે કે 12 14 21 28 42 અને 84। તો આ રીતે પણ આપણે અવયવ લખી શકીએ છીએ, બરાબર। મેં આગળ સમજાવ્યું એમ કે 84નો અવયવ 1 પણ છે, 84 પણ છે, 2 પણ છે, 42 પણ છે, 3 પણ છે, 28 પણ છે। એટલે આપણે ફરી 28 ગુણ્યા 3 એવું ના લખીએ તો પણ ચાલે, ઓકે। આગળ તો નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવી એટલે ઘડિયો કહેવાય, બરાબર। તો 9ના 4 અવયવી એટલે 9 એકા 9, 9 દુ 18, 49 27, 9 ચોક 36 આમ 4 અવયવી કયા કયા થયા 9 18 27 36। એ રીતે 8માં
8 એકા 8, 8 દુ 16, 8 તાલ 24, 8 ચોક 32 એટલે 4 અવયવી પ્રથમ 4 અવયવી 8, 16, 24 અને 32 થશે। ટૂંકમાં અવયવી બહુ સહેલું છે, ઘડિયો આવડતો હોય એટલે અવયવી સરળતાથી લખી શકાય। 17 તો 17 એકા 17, 17 દુ 34, 17 તાલ 51, 17 ચોક 68 એટલે એના પ્રથમ 4 અવયવી કયા કયા? 17, 34, 51, 68। 17માં 17 ઉમેરો એટલે 34, 34માં 17 ઉમેરો એટલે 51, 51માં 17 ઉમેરો એટલે 68। એ રીતે પુનરાવર્તિત સરવાળો પણ કહી શકાય। હવે 14ના અવયવી 14 એકા 14, 14 દુ 28, 14 તાલ 42, 14 ચોક 56 એટલે 14, 28, 42, 56 પ્રથમ 4 અવયવી છે। સપોઝ તમે ઘડિયો ભૂલી જાઓ પરીક્ષામાં તો તમારે 14માં 14 ઉમેરી દેવાના, વત્તા કરી લેવાના એટલે 28 આવે। 28માં 14 ઉમેરો તો 42 આવે, 42માં 14 ઉમેરો તો 56 આવે। એ રીતે પણ તમે જવાબ લખી શકો, પણ ફ્રેન્ડ્સ કોશિશ કરજો તમને ઓછામાં ઓછા 20 સુધીના ઘડિયા તો આવડવા જોઈએ। હવે આગળ આપણે જોઈશું। તો નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે। તો 30 અને 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે। તો ફ્રેન્ડ્સ અવિભાજ્ય સંખ્યાઓ એને કહેવાય કે જેના ફક્ત 2 જ અવયવ હોય, એક અને એ સંખ્યા પોતે, બરાબર। અને જેના 2થી વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય। ઓકે, ચાલો આપણે સમજી લઈએ। તો સૌથી પહેલાં 30 અને 40 વચ્ચેની સંખ્યા લખી દેવાની। કઈ કઈ છે? તો કે 31થી લઈને 39। હવે એમાં અવિભાજ્ય સંખ્યાઓ ફક્ત 2 જ છે, 31 અને 37। 31 એકા 31 ને 1 ગુણ્યા 31 બરાબર 31 થાય છે, અને 37 એકા 37 એના બીજા કોઈ અવયવ પડતા નથી। એ રીતે 60 અને 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે। તો પહેલાં આપણે 60 અને 70 વચ્ચેની બધી જ સંખ્યાઓ લખી દેવાની, વચ્ચેની 61 થી લઈને 69 સુધીની। હવે એમાં અવિભાજ્ય સંખ્યાઓ 2 છે, 61 અને 67। અહીં આપણને એમ પૂછેલું છે કે 40 અને 50 વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ લખો। તો વિભાજ્ય સંખ્યાઓ એટલે શું? કે જેના 2થી વધારે અવયવ હોય। ઓકે, તો સૌથી પહેલાં મેં 40 થી 50 વચ્ચેની બધી સંખ્યાઓ લખી દીધેલી છે, 41 થી લઈને 49। અને એમાં વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 42, 44, 45, 46, 48 અને 49। એ રીતે એની નીચે પણ સેમ 80 અને 90 વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ પૂછેલી છે। તો આપણે પહેલાં 80 અને 90 વચ્ચેની સંખ્યાઓ લખી દઈશું, 41 થી લઈને 89, 81 થી લઈને 89 સુધી। અને એમાં પછી વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 81, 82, 84, 85, 86, 87 અને 88। આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે એ પોતાના ઘડિયામાં આવે છે, એકના ઘડિયામાં આવે છે અને અન્ય બીજા ઘડિયાઓમાં પણ આવતી હોય છે। તેથી તેના 2થી વધારે અવયવ પડે છે, તેથી તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે। તો સહેજ રકમ ધ્યાનથી વાંચજો, અવિભાજ્ય પૂછેલું છે કે વિભાજ્ય પૂછેલું છે, જેથી તમારા જવાબમાં ભૂલ ના પડે કે લખવામાં આ રીતે ભૂલ ના પડી જાય। આગળ ચોથું, તો નીચેની સંખ્યાઓના અવયવ વૃક્ષ વડે દર્શાવવાનું છે। આ બહુ મજાનું છે ફ્રેન્ડ્સ, જો ઘડિયા આવડતા હોય તો બહુ સહેલું છે। 45 તો 9 પંચા 45 અથવા 5 નવ્વા 45। હવે 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના આગળ અવયવ નહીં પડે, એટલે અહીંયા 9ના અવયવ પડ્યા છે, 39। અહીંયા 54 તો 27 દુ 54, 27 એટલે 3 નવા 27 ને 43 9। 64 તો 32 દુ 64, 2 વડે ભાગ ચાલશે જ। જો તમને ભાગ પાડવાની સમજ ના પડે અથવા 32નો ઘડિયો સ્વાભાવિક રીતે તમને ના પણ આવડતો હોય તો બી નહીં ગભરાવાનું, રફ કામમાં 64 ભાગ્યા 2 કરી નાખવાના એટલે તમને ભાગફળમાં 32 મળશે, એટલે 32 દુ 64, પછી 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8 અને 2 દુ 4। 2 એ બેકી અવિભાજ્ય સંખ્યા છે, એના આગળ અવયવ નહીં પડે, બરાબર। આ રીતે આપણે વૃક્ષ બનાવી શકીએ છીએ અવયવોનું। આગળ 48નું આપેલું છે, તો 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12 અને 3 દુ 6। આ રીતે એનું પણ પાડી શકાય છે। હવે પ્રશ્ન 3નો બ છે ફ્રેન્ડ્સ, એ 6 માર્ક્સમાં પૂછાવાનો છે અને એમાં દાખલા ગણવાના છે ગુસાઅ અને લસાઅના। તો પ્રકરણ 3માંથી જ વધારે વેટેજ છે, થોડીક પ્રેક્ટિસ લખીને કરજો। તો ફ્રેન્ડ્સ ગુસાઅ આપણે આ રીતે શોધીએ છીએ, જે સંખ્યાનો છેલ્લો અંક એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય
એટલે કે બેકી સંખ્યા હોય એને 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે 2 નવા 18, 43, 9 અને 3 એકા 3. હવે આનો એકમનો અંક પણ 4 છે, બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. એટલે 12 × 24, 2 × 12, 2 × 6 અને 3 એકા 3. આ રીતે તમારે પહેલાં એના અવયવ પાડવાના અને પછી આડું લખવાનું. 18ના અવયવ એટલે 2 × 3 × 3, 24ના અવયવ એટલે 2 × 2 × 2 × 3, 42ના અવયવ એટલે 2 × 3 × 7. હવે આ બધામાં જે સરખું હોય, આમાં પણ 2 છે, આમાંય છે ને આમાંય છે, આમાં 3 છે, આમાં 3 છે, આમાં 3 છે, એના ઉપર સર્કલ કરી દીધું. અને ગુસાઅ એટલે ગુણોત્તમ સામાન્ય અવયવ, એટલે આમાં છે 2 × 3 એટલે 2 તાલી 6 જવાબ આવશે. તો ફ્રેન્ડ્સ, આ દાખલા તમારે ખાસ લખીને પ્રેક્ટિસ કરવા પડશે. અને 2ની ચાવી, 3ની ચાવી, એ રીતે 5મા ધોરણમાં આપણે જે ચાવી ભણીને આવેલા છે એના આધારે આ દાખલા આપણે ગણવાના છે. બેકી સંખ્યા હોય એકમનો અંક એટલે 2 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, અહીંયા એકમનો અંક 3 છે, એ બેકી નથી પણ એકી સંખ્યા છે, માટે 2 વડે ભાગ નહીં ચાલે. તો સંખ્યાનો અંદરો અંદર મનમાં સરવાળો કરવાનો. એટલે કે 6 અને 3 સરવાળો કરો, 9 થાય છે ને, તો 9 એ 3ના ઘડિયામાં આવે છે. તો હા, જો આવતો હોય સરવાળો 3ના ઘડિયામાં તો ભાગ 3 વડે ચલાવી શકાય. અને ના આવતો હોય તો પછી 5 વડે આપણે વિચારવાનું, એ રીતે. બરાબર? તો તમે જોઈ શકો છો અહીં મેં 54ના અવયવ પાડેલા છે, 63ના પાડેલા છે, 72ના અવયવ પાડેલા છે. અહીં આડો અવયવ આડા લખેલા છે આ રીતે. અહીંયા ઊભું છે ને એને અહીંયા 2 × 3 × 3 × 3 એ રીતે આડું લખેલું છે. અને બધામાં જે કોમન ફેક્ટર છે, કોમન અવયવ છે એ લઈ લીધેલો છે, 3 3 3 અને 3 3 3 એ રીતે. તો એ બંનેનો ગુણાકાર થાય એટલે 43 ને 9 એ આપણો ગુણોત્તમ સામાન્ય અવયવ થશે. આગળ જોઈશું. બધા સેમ છે, મેથડ સરખી જ છે. એક વખત જો તમને સમજાઈ જશે તો તમે આરામથી આ દાખલા તમારી જાતે જ ગણી શકશો. હવે 26 છે, તો 2 એકા 2 અને 2 તાલી 6 એટલે 13 દુ 26. અને 13 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકા 13. ઓકે, પછી આ 2 વડે ભાગ ચાલશે. 26 દુ 52, 13 દુ 26 અને 13 એકા 13. એ રીતે અવયવ પાડેલા છે. અને ગુસાઅ મળે છે કોમનમાં 2 × 13 એટલે 13 દુ 26. એવો એનો ગુસાઅ આવે છે, તમે જોઈ શકો છો. આગળ જોઈ લઈએ 22, 44 અને 66નું. તો 11 દુ 2 એકા 2 અને 2 એકા 2 એટલે 11 દુ 22, 11 એકા 11. એ રીતે આના અવયવ પાડો. પછી આડા અવયવ લખો. બરાબર? આ ઊભું છે એને આડું લખવાનું. અને બધામાં જે સરખું હોય એના ઉપર આ રીતે સર્કલ બનાવી દેવાનું. અને 11 દુ 22 એમ એનો ગુણોત્તમ સામાન્ય અવયવ મળે છે. હવે આગળ બીજો જે છે એ લસાઅનો દાખલો છે. તો નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ અવયવો મેળવીને શોધવાનો છે. તો લસાઅમાં આપણે આ રીતે 3 સંખ્યાઓને એક સાથે લખીને એનો લસાઅ શોધતા હોઈએ છે. જેમ કે 2 દુ 4, 2 તાલી 6, 2 ચોક 8. હજુ આ બંને બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2. 3 2ના ઘડિયામાં નથી આવતા તો 3ના 3 બેઠા જ લખી દેવાના. અને 2 દુના 4. હવે 2 એકા 2. જ્યાં સુધી 2 વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી 3 કે 5 વડે ના ચલાવી શકાય. બરાબર? પછી હવે આ બધી સંખ્યાઓમાં કોઈ બેકી સંખ્યા નથી અને 3 વડે ભાગ ચાલે એમ છે એટલે 3 એકા 3. લસાઅમાં 2 × 2 × 2 × 3 બધી સંખ્યાઓનો ગુણાકાર કરી લેવાનો એટલે જવાબ મળે છે 24. 2 દુ 4 દુ 8 તાલી 24. એ રીતે આગળનો દાખલો જોઈ લઈએ. આ બધા દાખલા ફ્રેન્ડ્સ તમારે ઘણી પ્રેક્ટિસ કરીને આવડશે, આમ જોઈને નહીં આવડી જાય. પછી 6, 9 અને 18નો તો આ રીતે આપણે લસા શોધીશું. એટલે 2 તાલી 6 તાલી 18 એવો એનો ગુણાકાર આવે છે. લસા તમે જોઈ શકો છો અહીં મેં શોધેલો છે. એ રીતે 10, 20, 30 એ 3નો લસા 60 આવશે. 2 × 2 × 3 × 5, 2 તાલી 6, 6 તાલી 18, 55 60. પછી 15, 20 અને 30નો લસા આ રીતે 60 આવે છે, તમે જોઈ શકો છો.
કોઈ ગુણાકારમાં તમને કન્ફ્યુઝન આવે એટલે રફ કામ પર તમે ગુણાકારની ક્રિયા કરી શકો. પછી સંખ્યાઓનો લસાઅ જ શોધવાનો છે. આગળ પણ ભાગાકારની જ રીતે અત્યારે શીખવાડ્યું એ જ રીતે, પણ અહીં થોડોક ગુણાકાર લાંબો આવે છે. તો 2 દુ 4, 4 ટાલી 12, આ રીતે તમે ભાગ પાડી દો ને તો બી ચાલે 12, અને ગુણ્યા 5 સતા 35 અથવા 7 પંચા 35, અને 35 અને 12નો ગુણાકાર કરશો એટલે તમને 420 જવાબ મળી જશે. અથવા 2 દુ 4, 4 ટાલી 12, 12 પંચા 60, બરાબર, ને 6 સત્તા 42, એટલે ડાયરેક્ટ જ ખબર પડી જાય કે 420 જવાબ આવે. તો જે રીતે તમને સરળ પડે એ રીતે ફ્રેન્ડ્સ તમારે ગુણાકાર કરી લેવાનો. હવે આગળ આપણે જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો 20, 24 અને 40નો લસાઅ શોધેલો છે, જેનો જવાબ આવે છે 120. બરાબર, થોડી પ્રેક્ટિસ કરીને જોઈ લેજો. 2 વડે ભાગ ચાલે તો 2 વડે ચલાવવાનો, પછી 2 વડે ના ચાલે ભાગ અને 3 વડે ચાલતો હોય તો 3 વડે, અને 3 વડે ના ચાલતો હોય તો 5 વડે, એકમનો અંક 5 હોય તો 5 વડે ભાગ ચલાવી શકાય. એ રીતે અહીંયા 14, 21 અને 42નો લસાઅ આપેલો છે, તો એનો જવાબ આવે છે 42. 2 તાલી 6 સત્તા 42, અને પછી છેલ્લો આ પ્રશ્ન 3ના બનો છેલ્લો દાખલો, એમાં 22, 33 અને 44નો છે. તો 2 એકા 2, 2 એકા 2 એટલે 11 દુ 22, 33 એ 2ના ઘડિયામાં નથી આવતા એટલે 33ના 33, અને 2 દુ 4, 2 દુ 4 એટલે 22 દુ 44. હજુ 2 વડે ભાગ ચાલશે કારણ કે 22 એ બેકી સંખ્યા છે, તો 11ના 11, 33ના 33 બેઠા મૂકી દઈશું. 2 એકા 2, 2 એકા 2 એટલે 11 દુ 22. હવે તમે જોઈ શકો છો 3 એ 3 સંખ્યા એકી છે, 2 વડે ભાગ નહીં ચાલે, પણ 3 વડે ચાલે એમ છે, એટલે 3 એકા 3 ને 3 એકા 3 એટલે 11 તાલી 33. આ 11 એવા ને એવા, આ 11 એવા ને એવા લખ્યા છે બેઠા જ. હવે 11 વડે ભાગ ચાલે છે એટલે 11 એકા 11. આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ 132 આવે છે. પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ કરો. ચેપ્ટર નંબર 4માંથી છે. તો પહેલું છે ખૂણો x, y, z દોરો. બિંદુઓ P અને Q ખૂણો x, y, z ઉપર હોય તેમ બતાવો. બિંદુ D એ ખૂણો x, y, z ની અંદરના ભાગમાં અને બિંદુ E ખૂણો x, y, z ની બહારના ભાગમાં હોય તેમ બતાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી જ છે. આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે પેન્સિલની. બીજું, બાજુમાં આપેલી આકૃતિમાં કેટલા ખૂણા બને છે? કયા કયા? તો અહીં આવશે બાજુની આકૃતિમાં 6 ખૂણા બને છે. તો ખૂણો AOD, ખૂણો AOB, ખૂણો AOC, ખૂણો BOD અને ખૂણો BOD અને ખૂણો COD, એટલે 6 ખૂણા બને છે. ત્રીજું, એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી 4 રેખા દર્શાવતી આકૃતિ દોરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે. એક જ બિંદુમાંથી 4 રેખાઓ પસાર થતી છે. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, પણ આપણે અહીંયા 4 રેખાઓ દર્શાવવાની છે, એટલે અહીંયા 4 રેખા દર્શાવેલી છે, L, M, N અને P. ચોથું, 2 ખૂણા એવા રચો જેમાં એક બિંદુ સામાન્ય હોય, ખૂણાઓ ઉપર બિંદુ દર્શાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે. એક જ બિંદુમાં સામાન્ય હોય એવા 2 ખૂણાઓ છે, X અને Y. પાંચમું, 6 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ દોરી છે, પેન્સિલથી દોરવાની છે. છઠ્ઠું, કિરણ MN દોરો. કિરણ MN ની ઉપર બિંદુ X અને Y દર્શાવો. કિરણ ઉપર ન હોય તેવા બિંદુ P અને Q દર્શાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કિરણ MON દર્શાવેલું છે. X અને Y કિરણની ઉપર છે, P અને Q બિંદુ એની ઉપર નથી, એટલે બહાર છે. સાતમું, 5.4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો. આ રેખાખંડ ઉપર બિંદુઓ X, Y અને Z દર્શાવો. તો અહીંયા રેખાખંડ BC દોરેલું છે 5.4 સેન્ટીમીટરનો અને X, Y અને Z દર્શાવેલું છે. આઠમું, રેખાખંડ PQ પર M બિંદુ છે પણ N બિંદુ નથી. બિંદુ P એ કિરણ OA પર છે અને બિંદુ Q અને કિરણ OB પર છે. તો આ રીતે દર્શાવેલું છે.
એમ એ PQ પર છે અને કિરણ P એ OA પર છે. આ રીતે દર્શાવ્યું તમે જોઈ શકો છો. નમો રેખાખંડ AB અને કિરણ PQ પરસ્પર O બિંદુમાં છેદે. તો અહીંયા રેખાખંડ AB અને કિરણ PQ દર્શાવેલું છે અને O બિંદુમાં અહીંયા છેદે છે. 10મું કિરણ OA અને કિરણ OB એ રેખામાં નથી. બિંદુ P એ કિરણ OA પર છે અને બિંદુ Q એ કિરણ OB પર છે. તો OA કિરણ P બિંદુ છે અને OB કિરણ છે એ Q બિંદુ પર છે. આગળ હવે પ્રશ્ન નંબર 4બ માંગ્યા મુજબ જવાબ લખો. ચેપ્ટર નંબર 5માંથી છે. નીચે આપેલી ઘડિયાળોમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનો પ્રકાર લખો. તો વિદ્યાર્થી મિત્રો ખૂણાનો પ્રકાર લખવાનો છે. તો અહીં આપણે ઘડિયાળ જોતા તો આ મોટો ખૂણો બને છે એટલે કે એ 90 કરતાં મોટો છે. તો અહીંયા આવશે ગુરુકોણ આવશે અને અહીં તમે જોઈ શકો છો કે 90નો ખૂણો બને છે. તો અહીંયા શું આવશે કાટકોણ. પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ખૂણો અહીંયા પાછળ બને છે એટલે કે અહીંયા 3/4ના ભાગમાં એટલે આવશે અહીંયા પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ અને ચોથામાં આવશે 90 કરતાં નાનો એટલે આવશે લઘુ કોણ. આગળ બીજું છે નીચેના ત્રિકોણના પ્રકાર જણાવો. તો અહીંયા ત્રિકોણ DYC જેમાં dy બરાબર 4 સેન્ટીમીટર, YC બરાબર 6 સેન્ટીમીટર, DC બરાબર 5 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે બધી જ બાજુઓ કેવી છે અલગ અલગ છે. તો એ કયો ત્રિકોણ કહેવાશે વિષમ બાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ કહેવાશે વિષમ બાજુ છે. હવે બીજું ત્રિકોણ FOXમાં FO બરાબર 6 સેન્ટીમીટર, OX બરાબર 5 સેન્ટીમીટર, FX બરાબર 6 સેન્ટીમીટર એટલે આ બે 6 અને આ 6 બેનો કેવા છે સરખા. તો આવશે સમદ્વિબાજુ ત્રિકોણ આવશે. એ જ રીતે આપણે અહીંયા જોઈ લે ત્રીજું ત્રિકોણ XYZમાં ખૂણો X 55, ખૂણો Y 65 અને ખૂણો Z 60. તો તમે જોશો કે આ કયો ત્રિકોણ બનશે લઘુકોણ ત્રિકોણ બનશે. ચોથું ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર 15, ખૂણો B બરાબર 130 અને ખૂણો C બરાબર 35. તો આ સૌથી મોટો છે 130 કરતી એ મોટો છે એટલે ગુરુકોણ બનશે. ગુરુકોણ ત્રિકોણ. હવે આવશે ત્રીજું ઘડિયાળનો કાંટો કેટલો આંટો ફરશે તે લખો. તો કેટલો આંટો છે તો અહીંયા આપણે 2 આંટો છે અને અહીંયા તો આપણે જોઈ શકો છો કે અડધો આંટો ફરે છે. તો કેટલા 1/2 આંટો આવશે. હવે એ જ રીતે આપણે અહીંયા જોઈએ કે અહીંયા તમે જોઈ શકો છો આ ખૂણો દર્શાવ્યો છે. આ 4 ભાગમાંથી 3 ભાગ દર્શાવ્યો છે એટલે 4 ભાગ દર્શાવવાના છે એટલે 4 નીચે લખી દેવાના અને 3 ભાગ દર્શાવવાના છે આ ખૂણો એટલે 1 2 3 4 એટલે ગોળ હોય આ રીતે એના આપણે 4 ભાગ કરીએ તો ચોથો ભાગ નીચે આવે અને 3 ભાગ એટલે આ દર્શાવવાનું છે આપણે તો 1 2 3 તો શું આવશે 3/4 ભાગ આવશે. આગળ ત્રીજું હવે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા ભાગ છે 1 2 3 જ કલાક છે તો કેટલા આવશે 1/4 આંટો. એ જ રીતે અહીંયા પર શું આવશે 1/4 આંટો. હવે ચોથું જોઈ લઈએ ઘડિયાળનો કાંટો કયા હશે તે લખો. તો પહેલું છે 5 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા. તો પહેલાં 5 પર હોય અને પછી ફરતો હોય આંટો તો ક્યાં આવશે 2 ઉપર હશે. એ જ રીતે બીજું 2 પરથી ખસીને આંટો 1/4 આંટો પૂર્ણ કરતા. તો 1/4 એટલે શું હશે 2 પરથી હશે ને 5 પર આવશે તો કેટલા પર આવશે 5 પર આવશે એટલે 1 2 3 કલાક થાય તો 1/4 આંટો ફરે એટલું ધ્યાન રાખવાનું. હવે 12 પરથી ખસીને 1/2 આંટો પૂર્ણ કરતા. હવે અડધો છે તો 3 કલાકને 1/4 તો અડધો એટલે 6 કલાક થાય એટલે 12 પરથી આવશે સીધો 6 પર. ચોથું જોઈ લઈએ 3 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા.
તો કયા પર આવશે? તો 12 પર આવશે. પાંચમો, કઈ દિશામાં પહોંચાશે તે લખો. તો પહેલું છે પશ્ચિમ દિશામાંથી 3/4 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા. તો પહેલાં પશ્ચિમમાં ઊભું થઈ જાઓ, 3/4 એટલે 1, 2, 3 ભાગ. તો ક્યાં આવશે? દક્ષિણ પર આવશે. બીજું, પૂર્વ દિશામાંથી 1/2 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશા તરફ કરતા. ઘડિયાળના દિશામાં કરતા એટલે ઘડિયાળની દિશા તરફ. પૂર્વ પર ઊભું થઈ જાઓ, 1/2 એટલે અડધો. તો 1 અને 2 કાટખૂણો થશે એટલે થયા કેટલા પર આવશે? પશ્ચિમ પર હશે એટલે કે પશ્ચિમ દિશાએ હશે. ત્રીજું, ઉત્તર દિશામાંથી 1/4 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા. તો ઉત્તર પર ઊભું થઈ જવાનું, 1/4 એટલે 1 કાટખૂણો થાય એટલે અહીંયા આવી જાય. શામાં આવશે? પૂર્વ દિશાએ હશે. ચોથું, દક્ષિણ દિશામાંથી 1/2 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશા તરફ કરતા એ દિશામાં કરતા. તો પહેલાં દક્ષિણમાં ઊભું થઈ જવાનું, 1/2 એટલે અડધો. કયા હશે? ઉત્તર દિશાએ હશે. છઠ્ઠું, નીચેની આકૃતિઓમાં પરથી ચતુષ્કોણ ઓળખો. તો પહેલું છે ABCD ચતુષ્કોણ આપેલું છે. તો બધા જ ખૂણાઓ કેવા છે? 90 એટલે કાટકોણ. ને બધી જ બાજુઓ કેવી છે? સરખી. તો આ કયો ચતુષ્કોણ હશે? ચોરસ હશે. બીજું, ચતુષ્કોણ EFGH આપેલું છે. તો આ કયું હશે? સમલંબ ચતુષ્કોણ. ત્રીજું, અહીંયા જોઈ શકો છો કે સામસામેની બાજુઓ કેવું છે? સરખી. 90 ખૂણા છે એટલે અહીંયા આવશે લંબચોરસ. ને અહીંયા બધી જ બાજુઓ કેવી છે? સરખી. તો આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે પ્રશ્ન નંબર 4 કયો જોઈ લઈએ. આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ લખો. તો ચેપ્ટર નંબર 4માંથી છે. તો પહેલું છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, પછી જ પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો સવાલ જોઈએ, આકૃતિમાં કયા કયા બિંદુ છે? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ A, M, B, N બિંદુઓ છે. બીજું, આકૃતિમાં રેખાઓ જણાવો. તો રેખાઓ કઈ કઈ છે? રેખા AB, રેખા AM, રેખા MB. આ છે રેખા ના કહેવાય, કિરણ કહેવાય. એટલે કિરણનો ઉલ્લેખ નથી, આપણે રેખાઓ છે. તો આનો ઉપયોગ કરીશું નહીં. ત્રીજું, આકૃતિમાં રેખાખંડો જણાવો. તો રેખાખંડ AM, રેખાખંડ AB, રેખાખંડ MB, રેખાખંડ MN એ રેખાખંડો. હવે ચોથું, આકૃતિમાં કિરણો જણાવો. તો કિરણો શું બનશે? કે ભાઈ MN, MB, MA, AB, BA એ શું હશે? કિરણ હશે. હવે બીજું જોઈ લઈએ. પહેલી છે, આકૃતિમાં કઈ રેખાઓ છે? તો આકૃતિમાં XQ, QX, OQ, OX એ શું છે? રેખાઓ છે. બીજું, આકૃતિમાં કયા કિરણો છે? તો આકૃતિમાં O બિંદુ લઈ લેવાનું, OQ, OR, OP, OS, SQ, QS એ કિરણો છે. ત્રીજું, આકૃતિમાં કયા રેખાખંડો છે? રેખાખંડ OP, રેખાખંડ OQ, રેખાખંડ OR, રેખાખંડ OS, રેખાખંડ SQ એ રેખાખંડો છે. હવે ચોથું, QS પર ન હોય તેવા બિંદુઓ કયા કયા છે? તો Q અને S એવા બિંદુઓ કયા કયા છે? P અને R એ અલગ બિંદુ પર છે. એ આ QS રેખા QS પર નથી એટલે P અને R આવશે. ત્રીજું, પહેલું છે બિંદુઓએ કયા કિરણ ઉપર બિંદુ છે? તો જવાબ હશે અહીંયા XW, WX, YZ, ZY, OX, OW, OY, OZ એની ઉપર છે. બીજું છે, બિંદુઓએ કઈ રેખા ઉપર બિંદુ છે? તો રેખા XW અને રેખા XYZ આવશે. ત્રીજું, રેખાખંડ XW અને રેખા YZ કયા બિંદુમાં છેદે છે? તો
તો આ બે કયા બિંદુમાં છેદે છે? ઓ આવશે, એટલે ઓ બિંદુમાં છેદે છે. ચોથું, રેખા વાય ઝેડ પર ન હોય તેવા બિંદુઓ કયા છે? તો રેખા વાય ઝેડ પર એવા બિંદુઓ કયો છે? આ રેખા થઈ. તો એક્સ અને ડબલ્યુ એની ઉપર નથી. ચોથું જોઈ લઈએ. આખું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, પછી જ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો પહેલો ખૂણો એ ઓ ડીના અંદરના ભાગ કયું બિંદુ છે? તો કઈ દો ખૂણો એ ઓ અને ડી, તેનું અંદર શું આવેલું છે ભાઈ? સી આવેલું છે. બીજું, ખૂણો ડી ઓ બીના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો ખૂણો ડી ઓ બી અંદરના ભાગમાં કયું બિંદુ છે ભાઈ? ઈ છે. ત્રીજું, ખૂણો ડી ઓ બીના બહારના ભાગમાં કયા બિંદુઓ છે? તો ખૂણો ડી ઓ બીમાં બહારના ભાગમાં તો બિંદુ કયું છે? સી અને એ બે બિંદુઓ છે. ચોથું, ખૂણો એ ઓ ડીના બહારના ભાગમાં કયા બિંદુ છે? તો ખૂણો એ ઓ ડી એના બહારના બિંદુ આ ઈ અને આવશે બી. પહેલું છે પ્રશ્નનો જવાબ લખો. પ્રશ્ન નંબર 5 ચેપ્ટર નંબર 6 માંની છે. પહેલું છે માંગ્યા મુજબ પૂર્ણાંકો લખો. તો પહેલું છે -10 થી મોટા 4 પૂર્ણાંકો. તો -10 થી તો -9, -8, -7, -6. આપણે પહેલાં 4 લખી દીધા, 4 જ લખવાના. બીજું, -16 થી મોટા 4 પૂર્ણાંકો. તો -5, -14, -13, -12. ત્રીજું, -2 થી નાના 4 પૂર્ણાંકો. તો -3, -4, -5, -6. ચોથું, -6 થી નાના 4 પૂર્ણાંકો. તો -7, -8, -9, -10. બીજું, સંખ્યા રેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો. તો પહેલું છે -18, -20. તો ઓછા અહીંયા થશે વત્તા, 18 ને 20 થશે 38, મોટા પદની નિશાની એટલે અહીંયા આવશે -38. બીજું, -21 કૌંસમાં -27. તો -21 ઓછા થશે વત્તા 27. તો હવે આ એક ઓછા છે ને એક વત્તા છે, બાદ બાકી કરવી પડશે. મોટામાંથી નાનું બાદ કરતા તો 27માંથી 21 બાદ કરતા એટલે 6 આવે. મોટા પદની નિશાની વત્તા છે તો અહીંયા આવશે વત્તા. ત્રીજું, -16, -37. અહીંયા ઓછા કરવાનો આપણે વત્તા, તો 16 ને 37 થશે 53, મોટા પદની નિશાની એટલે -53 આવશે. ચોથું, -10 કૌંસમાં -13. તો -10 વત્તા ઓછા થઈ છે અહીંયા વત્તા તે 13માંથી 10 જાય એટલે 3, મોટા પદની નિશાની એટલે વત્તા 3 આવશે. પાંચમું, -14 + 25. એક ઓછા અને એક વત્તા, બાદ બાકી કરીશું. 25માંથી 14 જાય એટલે 11, મોટા પદની નિશાની તો અહીંયા આવશે આપણે વત્તા આવશે, +11. હવે છઠ્ઠું જોઈ લઈએ. -8 વત્તા -11. તો અહીંયા થશે -8 વત્તા -11. તો ઓછા છે એટલે કે આપણે સરવાળો કરીશું. 8 અને 11 થશે 19, મોટા પદની નિશાની એટલે -19 આવશે. સાતમું, -19 વત્તા 36. તો મોટામાંથી નાનું બાદ કરતા એટલે 36માંથી 19 બાદ કરતા એટલે 37 વત્તા 37 આવશે. આઠમું, -13 વત્તા -18. તો -13 વત્તા -18. ઓછા કરવાનો આપણે સરવાળો કરવાનો. તો 18 ને 13 થશે 31, મોટા પદની નિશાની એટલે -31 આવશે. ત્રીજું જોઈ લઈએ. નીચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં લખો. તો પહેલું છે -12, -15, 7 અને 3. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં છે તો પહેલાં સૌથી નાનું આવશે. તો -15 પહેલાં આવશે, પછી એનાથી મોટું જોઈએ તો -12 આવશે, અને એનાથી મોટું જોઈએ એટલે 3 આવશે, અને એનાથી મોટું થશે એટલે 7 આવશે. એટલે કે જેમ તેમ આગળ વધતા તો એનાથી મોટું આવે. એટલે પહેલાં આવશે નાનું, પછી એનાથી મોટું ને મોટું આવશે. બીજું, -8, 5, 0 અને -1. તો અહીંયાથી સૌથી નાનું છે -8, પછી આવશે -1, 0 અને 5. વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા દોરે છે એના પ્રમાણે પણ તમે લખી શકો. ત્રીજું, -2, 5, 0 અને -5. તો સૌથી નાનું છે -5, -2, 0 અને 5 આવશે. ચોથું, -11, -19, 8 અને 3. તો આમાંથી આવશે -19, -11, 3 અને 8. એટલે સૌથી મોટું, પહેલાં સૌથી નાનું, એનાથી મોટું આવશે. ચોથું જોઈ લે. નીચેના પૂર્ણાંક ઉતરતા ક્રમમાં લખો. તો ઉતરતો ક્રમ હોય તો પહેલાં આવે સૌથી મોટું, પછી એનાથી નાનું અને એનાથી નાનું. તો પહેલું છે -13, -23, 0 અને -1. આમાં સૌથી મોટી સંખ્યા 0 છે. ભલે 0 છે પણ સૌથી મોટી સંખ્યા છે.
પછી આવશે -1, -13 અને -23. ચડતા ક્રમમાં થોડું ધ્યાન રાખજો, માઇનસ નિશાની છે એટલા માટે. બીજું છે -16, -18, 8 અને 0. તો અહીંથી સૌથી મોટા 8 આવશે, પછી આવશે 0, પછી આવશે 16, પછી આવશે -18. ત્રીજું -19, 19, 8 અને -8. સૌથી મોટી સંખ્યા છે અહીંયા 19, પછી એનાથી નાની સંખ્યા 8, -8 અને -19. ચોથું -14, 14, 0 અને -10. તો અહીંયા સૌથી મોટી આવશે 14, 0, -10 અને -14. પાંચમું, માંગ્યા મુજબની ક્રમિક ઉતરતા ક્રમની 4 પૂર્ણાંકો સંખ્યા લખો. તો 0થી સૌથી નાની હોય તેવી. તો 0થી સૌથી નાની હોય એવી 4, 3, 2 અને 1. બીજું, 4 સૌથી મોટી હોય તેવી. 4 સૌથી મોટી એટલે 4 અહીંયા સૌથી મોટી એટલે 3, 2, 1 અને 0. ત્રીજું, -3 સૌથી નાની હોય તેવી. તો 1, 0, -3, -2. ચોથું, -5 વચ્ચે હોય તેવી. તો -3, -4. તો અહીંયા -5 ને વચ્ચે એટલે આ બાજુ હશે એટલે -6 અને આ બાજુ આવશે -7. પ્રશ્ન નંબર 5 બ જોઈ લઈએ. સાચા જોડકા જોડો. ચેપ્ટર નંબર 5. તો પહેલું છે લઘુકોણ. તો અહીંયા આવશે લઘુકોણ હોય તો આવશે અહીંયા સી ઓપ્શન આવશે કે ભાઈ આટા 1/4 ભાગથી ઓછા એટલે લઘુ. એટલે 1/4 એટલે 90 ખૂણો થાય એટલે કાટકોણ કોણ. એટલે લઘુકોણ હોય તો 90 કરતાં કેવા હોય? બધા ઓછા ખૂણા હોય. એટલા માટે 1/4 ભાગથી ઓછા. ગુરુકોણ. હવે ગુરુકોણ હોય તો 90થી મોટા અને 180થી નાના હોય. તો અહીંયા મોટા હોય તો શું આવશે? ડી. આટા 1/4 ભાગ અને 1/2 ભાગની વચ્ચે હોય તો અહીંયા આવશે ડી. સરળ કોણ. સરળ કોણ હોય તો 180નો ખૂણો હોય એટલે આપણે એને અડધું કહીએ તો શું આવશે? 1/2 એટલે એ આવશે. ચોથું, પ્રતિબિંબ કોણ. તો આવશે અહીંયા 3/4 ભાગનું હોય તો અહીંયા આવશે આપણે બી આવશે. આટા 1/2 ભાગથી વધારે છે તો એ શું આવશે? અહીંયા બી આવશે. જે વિકલ્પ હોય એ ધ્યાન પરથી કરવાનો. બીજું છે માપખૂણો PQR બરાબર 20. હવે 20 ખૂણો હોય તો 90 કરતાં નાનો છે એટલે લઘુકોણ બનવાનો. તો અહીંયા આવશે આપણે બી. હવે માપખૂણો MNO બરાબર 90 હોય એટલે કાટકોણ ત્રિકોણ હોય એટલે આવશે અહીંયા સી. ત્રીજું, માપખૂણો RZD બરાબર 180. 180 હોય તો સરળ કોણ અને 180થી નાનો હોય તો ગુરુકોણ બને. તો અહીંયા આવશે આપણે સરળ કોણ એટલે આવશે અહીંયા ડી. ચોથું, માપખૂણો XYZ બરાબર 120. હવે 120 એટલે 90 કરતાં મોટા છે અને 180 કરતાં નાના તો ગુરુકોણ આવશે. અહીંયા આવશે આપણે એ. આગળ જોઈ લઈએ. ત્રીજું જોડકો છે સરળ કોણ. તો સરળ કોણમાં શું આવશે? અહીંયા આટા કેવા હોય? અર્ધ હોય એટલે 1/2 એટલે અહીંયા આવશે અહીંયા ડી આવશે. કાટખૂણો. તો કાટખૂણોમાં શું હોય? 1/4 ભાગનો હોય તો અહીંયા આવશે અહીંયા એ. ત્રીજું, લઘુકોણ. તો લઘુકોણ કેવો હોય? 1/4 કરતાં ભાગનો નાનો એટલે 90 કરતાં નાનો એટલે અહીંયા આવશે અહીંયા બી. ગુરુકોણ. તો હવે ભાઈ આપણે સી. આટા 1/4 અને 1/2 ભાગની વચ્ચે અહીંયા આવશે સી. પ્રશ્ન 5 ક માંગ્યા મુજબ લખો. ચેપ્ટર નંબર 6 માંથી છે. તો પહેલું છે નીચેના પૂર્ણાંકોની એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવો. 6 અને -1. તો અહીંયા સંખ્યા રેખા દર્શાવેલી છે તો અહીંયા 6 અને -1 દર્શાવેલું છે. આગળ બીજું 5 અને -2 દર્શાવો. સંખ્યા રેખા આ રીતે દોરી નાખવાની છે. 0 આ બાજુ આવશે ધન અને આ બાજુ આવશે ઋણ સંખ્યા. તો 0 વચ્ચે આવશે તો 5 છે તો 5 દર્શાવી દો. -2 છે તો -2 દર્શાવી આ રીતે સંખ્યા રેખા પર. ત્રીજું 4 અને -3. તો સંખ્યા રેખા દોરી અહીંયા 4 અને -3 પર દર્શાવેલું. ચોથું -2 અને -6. તો -2 અહીંયા છે અને -6 અહીંયા છે. સંખ્યા રેખા આ રીતે તમારે પેન્સિલથી દોરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. બીજું છે પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા આપેલી સંખ્યાની ડાબી બાજુએ છે તે લખો. તો અહીંયા પહેલું છે 9 અને 19. હવે ડાબી બાજુ કઈ સંખ્યા આવે? તો પહેલાં 9 આવે તો 19 અને 9 કરતાં પહેલી કઈ આવશે? 9 એ ડાબી બાજુ આવશે. સંખ્યા રેખા પર દોડી દેવાની. ના ખ્યાલ આવતો હોય તો આપણને ખબર પડી જશે. હવે બીજું 3 અને -70 કઈ ડાબી બાજુ આવશે? આપણને ખબર છે કે ઋણ સંખ્યા હોય એ જ આપણે ડાબી બાજુ બધી આવે તો અહીંયા આવશે આપણે -70. ત્રીજું
-13 અને 9 એટલે -13 એ ડાબી બાજુએ છે. ચોથું -2 -10 તો -10 એ ડાબી બાજુએ આવશે. ત્રીજું સાચા બે ક્રમિક પૂર્ણાંકો લખો જેમની વિધાન સાચું બને તો 0 આવશે એટલે -1 અને -2. બીજું -7 છે તો -6 -5 આવશે. તો -4 છે તો -3 -2. -7 આવશે તો -7 અને -9 આવશે. ચોથું નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો પહેલું છે આપણે 6 ઉપર છે, -4 ઉપર પહોંચવા કઈ બાજુએ ચાલવું પડે? તો 6 પર હોય તો હંમેશા ડાબી બાજુએ ચાલવું પડે. બીજું આપેલા -5 ઉપર છે આપણે અને 2 ઉપર પહોંચીએ તો કઈ બાજુ ચાલવું પડે? તો જમણી બાજુ જવું પડે, જમણી બાજુ આવશે. ત્રીજું આપણે -3ની ડાબી બાજુએ 4 પગલાં ચાલીએ તો કયો પૂર્ણાંક આવે? તો -7 આવે. તો વિદ્યાર્થી મિત્રો ન્યાય ખ્યાલ ના આવતો હોય તો આપણે સંખ્યા રેખા દોરી નાખવાની. -3 પર ઊભો થઈ જવાનું. પછી કઈ બાજુ ચાલવાનું છે આપણે? ડાબી બાજુ. એટલે ડાબી બાજુ કેટલા કદમ? 4. તો 1 2 3 4 તો કેટલા આવશે? -7 આવશે. તો ખ્યાલ ના આવે તો સંખ્યા રેખા દોરી લેવાની. ચોથું લઈ લઈએ આપણે 1ની ડાબી બાજુએ 3 પગલાં ચાલીએ તો કયો પૂર્ણાંક બને? તો સંખ્યા રેખા દોરી નાખવાની છે. 1 પર ઊભું થઈ જવાનું છે. કઈ બાજુ ચાલવાનું છે આપણે? ડાબી બાજુ. એટલે ડાબી બાજુ આપણી યાદ છે કેટલા કદમ? 3 કદમ. તો 1 2 અને 3 તો શું મળશે આપણને? -2 મળશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.